અવાજ ક્લિયર આવે છે? અવાજ ક્લિયર આવે છે ને? યસ સર, યસ સર, યસ. હા, નમસ્કાર ઓલો. આજે આપણે જોઈએ તો વાત કરી કે ખેતીવાડીના પ્રશ્ન વિશે જ આપણે ચર્ચા કરવાની છે. તો આપણે ભારત દેશમાં જોઈએ તો અગત્યના 3 મુદ્દા પર આપણે આજે ચર્ચા કરવાના છે. એક તો ખેતીવાડી, કારણ કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને આમ જોઈએ તો દિન પ્રતિદિન આપણી ખેતીવાડીમાં ખર્ચા વધતા જાય, ઉત્પાદન ઘટતું જાય છે અને રાસાયણિક પેસ્ટિસાઇડના હિસાબે આપણે ઓવરલોડ ખર્ચા થતા જાય છે. પ્લસ એના હિસાબે જો તો આપણું આરોગ્ય પણ બગડતું જાય છે. આજે જો તો સૌરાષ્ટ્રનું કોઈ એવું ગામડું બાકી નહીં હોય એક ગામમાં અલગ અલગ પ્રકારની બીમારી ન હોય. આપણે આગળની ક્લિપમાં જોયું કે કેન્સર ટ્રેન ઉપડે છે, ટ્રેનનું નામ કેન્સર ટ્રેન પડી ગયું છે. તો આવી અનેક બીમારીઓ વધતી જાય છે. આરોગ્યના પ્રશ્ન છે, પ્લસ આર્થિક આવક ઘટે છે, કારણ કે અત્યારે જો તો વરસાદ વધુ હોવાના હિસાબે ઘણા બધા પાક ફેલ થયેલો છે, ઘણી બધી ટ્રીટમેન્ટ કરવેલી છતાંય પાક ઉપરથી જોવો તો ફ્લાવરિંગ કરી ગયું છે. તો આપણે આ 3 વસ્તુ ઉપર રસ્તો કાઢવાનો છે. આપણે ખેતીવાડીમાંથી આપણે ઉત્પાદન કેમ વધારી શકીએ? ઉત્પાદન વધારીએ તો આપણી આવક વધવાની છે, ક્વોલિટી બનવાની છે. તો આપણે 3 પ્રશ્નો ઉપર ચર્ચા કરવાની છે. તો આપણે જોઈએ આપણે ભારત દેશ જો 135 થી 38 કરોડની આબાદી છે, એટલા બધા લોકો છે અને આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. આજે જો 70-80% લોકો ખેતી એક બિઝનેસ છે, એક મોટી ઇન્ડસ્ટ્રી છે. તો ખેતીમાં સિસ્ટમેટિક વ્યવસ્થિત ધ્યાન આપવામાં આવે તો ઇન્ડસ્ટ્રી કરતા પણ વધારે ઉત્પાદન લઈ શકીએ. પણ આપણે જોઈએ તો આપણે આગળ જોઈએ તો 400 વર્ષ પહેલા જોઈએ, 300-400 વર્ષ પહેલા આપણે ખેતી વર્ષોથી કરતા આવે, લાખો વર્ષોથી ખેતી થતી આવે છે. પણ આ 3 પ્રશ્નોનું નિરાકરણ છેલ્લા 20 વર્ષથી આ માર્કેટમાં 20 વર્ષથી અભિયાન ચાલે છે. 2000માં અભિયાનની શરૂઆત થઈ છે કે ખેડૂતોની આર્થિક આવક વધે, જમીન સુધરે, ઉત્પાદન વધે અને ખેડૂતોનો ખર્ચો ઘટે. આ 2000માં અભિયાનની શરૂઆત થઈ છે. એની વાત કરી અભિયાનની શરૂઆત જોઈએ તો આપણું કંપનીનું નામ છે નેટસપ કોમ્યુનિકેશન. લોકોને સેહત, બરકત ઓર મુસ્કુરાટ આપે છે. કારણ કે જો ખેડૂતોની આર્થિક આવક વધે, ઉત્પાદન ક્વોલિટી વાળું બને અને ખર્ચાનો ઘટાડો થાય તો ખેડૂતોને જો તો ખેડૂતો અંદાતા છે, એના ચહેરા ઉપર સેહત, બરકત ઓર મુસ્કુરાટ વધવાની. તો એને આપણે કઈ રસ્તો અપનાવ્યો છે, તો આપણે આ અભિયાનમાં કેવી રીતે આગળ વધી શકીએ અને આ અભિયાનને ક્યાં સુધી પહોંચાડી શકીએ એની આપણે જોઈએ વાત કરીએ તો અભિયાન છેલ્લા 20 વર્ષથી લગાતાર કંપનીનું નામ છે નેટસપ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ. એટલે ઘણા બધા લોકોને આની ઇન્ફોર્મેશન છે, પણ છેલ્લા 20 વર્ષથી આ ખેડૂતલક્ષી અભિયાન ચાલુ કર્યું. આગળ જોઈએ આપણે નેટસપ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ વિશે. તો 2000માં કંપનીનો જન્મ થયો છે. એનો મેઇન બેઝ એવો છે કે ભારતમાં જો 70-75% લોકો ખેતી ઉપર નભે છે. તો ખેડૂતોની આર્થિક આવક કેવી રીતે વધે, ખેડૂતોની જમીન કેવી રીતે સુધરે, પ્લસ ખેડૂતોને એક્સપોર્ટ ક્વોલિટીનું ઉત્પાદન કેવી રીતે લઈ શકે, એના માટે સતત સાયન્ટિસ્ટોની આખી ટીમ છે. કંપની પાસે જો તો ખુદનું મેન્યુફેક્ચર પ્લાન્ટ છે, ખુદની હેડ ઓફિસ છે. જો તો આખી ઓફિસ પણ કંપનીની જૈવિક છે, કેમિકલ ફ્રી. એમાં ક્યાંય ઓઇલ પેન્ટ પણ નથી કરેલો. 9 મંજિલની 40,000 સ્ક્વેર ફૂટની ઓફિસ છે. અને આમ જોઈએ તો ભારતનું કોઈ રાજ્ય બાકી નહીં હોય કે અહીંયા જે ઇન્ફોર્મેશન આપવામાં આવે છે કે આપણું આ અભિયાન ચાલુ છે, કોઈ રાજ્ય બાકી નહીં હોય. ઓલ ઓવર ઇન્ડિયામાં પ્રસરેલું છે અને ટૂંક સમયમાં જ અત્યારે આપણે જો તો બીજી કન્ટ્રીમાં પણ આ અભિયાન ચાલુ થઈ ગયું છે. આમ જો તો યુએસએમાં પણ આપણું અભિયાન ચાલુ થઈ ગયું છે. ઇન્ડિયા તો ઠીક છે, પણ આઉટ કન્ટ્રીમાં પણ થઈ ગયું છે. કંપની પાસે ખૂબ મોટી સાયન્ટિસ્ટની ટીમ છે કે આવતા દિવસોમાં ખેડૂતોને શું જરૂરિયાત, કંપનીના સાયન્ટિસ્ટો આપણને એડવાન્સ વસ્તુ આપે છે. કારણ કે આજથી 20 વર્ષ પહેલા જો તો એને જૈવિક અભિયાન ચાલુ કર્યું. કારણ કે જૈવિક અભિયાન એટલે ચાલુ કર્યું કારણ કે દિન પ્રતિદિન માણસોમાં પણ બીમારી વધતી જતી હતી. તેના માટે જૈવિક અભિયાન 20 વર્ષ એડવાન્સ ચાલુ કર્યું હતું અને અત્યારે લોકો એના અપનાવે છે. પ્લસ કંપની પાસે જો તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ક્ષેત્ર ખુદ કંપનીનું છે, સાયન્ટિસ્ટની, ડોક્ટરોની ટીમ ખુદની છે. કારણ કે અલગ અલગ નવા રિસર્ચ સંશોધન ચાલુ જ હોય છે કે આવતા દિવસોમાં પાક અને જમીનની તંદુરસ્તી માટે શું કરવું. અનુભવી સાયન્ટિસ્ટની ટીમ છે, એ સતત એનું રિસર્ચ ચાલુ જ હોય છે કે આવતા દિવસોમાં ખેડૂતને શું જરૂરિયાત પડવાની છે, એ એડવાન્સ આપે છે. તો આપણે વાત કરીએ નેટસપ કોમ્યુનિકેશન, તો જો તો એક ગ્રુપ ઓફ કંપની છે. ખાલી આ ઘણી બધી કંપનીઓ જોડાયેલી છે. એમાં આપણે વાત કરીએ અજય બાયોટેક. આજે ઘણા વર્ષોથી એક્સપોર્ટ કરે છે ઘણી બધી કન્ટ્રીમાં, અલગ અલગ જગ્યાએ આપણી જૈવિક રેન્જ ઘણી બધી કરે છે. અજય બાયોટેક તમે ગૂગલમાં સર્ચ કરો તો તમને બધી ઇન્ફોર્મેશન જોવા મળશે. ઓર્ગેનિક ફાર્મિંગ માટે કરે છે. પ્લસ નેટસપ ઇન્ટ્રામેન્ટ છે, પ્લસ નેટસપ રિસર્ચ લેબ છે. હુઆ કરીને આખી ડેરી પ્રોડક્ટ કંપની પાસે એવું ઘણી બધી કંપનીઓ જોડાયેલી છે. વર્ટિકલ ગાર્ડન છે, ગ્રીન, જે આપણે અલગ અલગ બિલ્ડિંગમાં જોઈએ નાના છોડ લાગેલા, વર્ટિકલ ગાર્ડનની પણ એક કંપની છે. પ્લસ નેટસપ ડાયરેક્ટ કરીને યુએસએમાં પણ ગઈ છે. અત્યારે આપણે જોઈએ છીએ નેટસપની
એની આપણે ઇન્ફોર્મેશન લઈ છે. પ્લસ માયલેબ પણ એક કંપનીનું રિસર્ચ સેન્ટર છે, જેવો તો ત્યાં અલગ અલગ રિસર્ચ ચાલુ હોય છે. તો આપણે વાત કરીએ માયલેબની, તો આ કંપની વિશે તમને ખબર પડે નેટસપ શું છે. તમે જુઓ તો અત્યારે 2020માં આપણે કોરોનાની શરૂઆત થઈ, તો ગવર્મેન્ટ જે બહારથી કોરોના રેપિડ કિટ મગાવતી હતી, એ નેટસપના રિસર્ચ સેન્ટર છે માયલેબ છે, એના સાયન્ટિસ્ટોએ ગવર્મેન્ટને રેપિડ કિટ ઘણી બધી સપ્લાય કરી. પ્લસ અત્યારે આમ જુઓ તો ઇન્ડિયાને પણ વિશ્વ લેવલે પહેલું એવું સંશોધન થયેલું છે કે ઘરે બેઠા કોરોનાના ટેસ્ટિંગ કરી શકીએ, આવી કિટ લોન્ચ કરી છે આ જ કંપનીના સાયન્ટિસ્ટોએ. તો તમને એક અંદાજ આવી જાય કે અહીંયા જે ઇન્ફોર્મેશન આપવામાં આવે છે એ કંપનીના સાયન્ટિસ્ટો કેવા છે, વિશ્વ લેવલે પહેલું સંશોધન થયું. તો આપણે અલગ અલગ વાત કરીએ તો આપણે અજય બાયોટેકની વાત કરીએ કે સંપૂર્ણ જૈવિક રેન્જ બનાવે છે, 100% કેમિકલ ફ્રી પ્રોડક્ટ છે, એની પાસે ઇકોસર્ટના સર્ટિફિકેટ છે, ડીએસઆર લેબમાં પસાર થયેલું છે, તમે જો એનું એડ્રેસ પણ આપેલું છે. અલગ અલગ ઘણી બધી કન્ટ્રીમાં ઘણા વર્ષોથી પોતે સપ્લાય કરે છે. તમે જો તો યુએસએ છે, સ્પેન છે, યુકે છે, સાઉથ કોરિયા છે, ઇન્ડિયામાંથી અફઘાનિસ્તાન છે, ઘણી જગ્યાએ અજય બાયોટેકની વર્ષોથી સપ્લાય ચાલુ હતી. પણ અત્યારે જો તો આપણે ઇન્ડિયામાં 20 વર્ષથી આ અભિયાન ચાલુ થયું છે. તો આપણે એના વિશે વાત કરીએ તો આપણે પહેલા ફાર્મિંગની વાત કરીએ તો આપણે જો તો લાખો વર્ષોથી આપણે આ ખેતી કરતા આવીએ છીએ. જૈવિક ખેતી એટલે નવું નથી, વર્ષોથી આપણે કરતા આવ્યા હતા. જૈવિક ખેતી એટલે શું? ટૂંકમાં પ્રકૃતિએ જે આપણને આપેલું છે એના માધ્યમથી જે આપણે ઉત્પાદન લઈએ એને જૈવિક ખેતી કહી. પણ 40-50 વર્ષથી આ હરિયાળી ક્રાંતિ આવી, ત્યાંથી બધી આપણે કેમિકલના ઉપયોગ કરતા આવ્યા, ત્યાંથી આપણી જમીન બંજાર થઈ ગઈ. અત્યારે જો પેલા આપણે લાકડા નરથી ખેતી થતી, ત્યારે કેટલા બધા સૂક્ષ્મ જીવાતો બહાર આવતા. આ તમે જો જોઈ શકાય છે કેટલા બધા બગલા છે. અત્યારે જો તો કેટલા બધા પશુ પક્ષી નાશ પામી ગયા છે. એનું કારણ શું છે? જે જમીનમાં એટલું બધું કેમિકલ પડી ગયું છે, જમીન આપણી બીમાર થઈ ગઈ. બીમાર જમીનમાં તમે કંઈ પણ વાવેતર કરો તો છોડ બીમાર જ રહેવાનો, કારણ કે રોગ એટલા બધા વધતા જવાના છે. આ 40-50 વર્ષથી હરિયાળી ક્રાંતિ આવી, ત્યાંથી બધા પ્રોબ્લેમ વધ્યા. આપણે આગળની ક્લિપમાં પણ જોયું કે આપણે ડબલ થી દોઢું કેમિકલ નાખી દઈએ છીએ જમીનમાં. આપણને ખબર નથી શું કામ કરે, આપણને કઈ આઈડિયા નથી. આપણે વર્ષોથી આ કરતા આવીએ છીએ અને આપણી જમીન બંજાર થતી જાય છે, ઉત્પાદન ઘટતું જાય છે અને ખર્ચો વધતો જાય છે. અત્યારે જુઓ તો કુદરતે આપણને સાથ નથી આપતો. તમે જુઓ આજે મહિના દિવસ પહેલા વરસાદની બહુ ખેંચ હતી, આપણે પાક તૈયાર થવાની તૈયારી હતી, ફ્લાવરિંગ ચાલુ હતું, ફળ બેસવા માંડ્યા હતા, પણ ઘણી જગ્યાએ વરસાદ નહોતો. તો કુદરત પણ અત્યારે સાથ નથી આપતો, કારણ કે આપણે એટલી બધી જીવહાનિ કરી રહ્યા છીએ. એના હિસાબે કદાચ મને એવું લાગે છે કે આપણને કુદરત પણ સાથ નથી દેતો, કારણ કે આપણે પ્રકૃતિની વિરુદ્ધમાં ગયા છે. પ્રકૃતિની વિરુદ્ધમાં ગયા એટલે કુદરત પણ સાથ નથી આપતો. અત્યારે જરૂર કરતા 3-4 ગણો વરસાદ પડી ગયો. આપણે જે જરૂરિયાત હતી એના કરતા પણ વરસાદ વધી ગયો. ઘણા બધા ખેડૂતોના પાક ફેલ થઈ ગયેલા છે, તૈયાર પાક ફેલ થઈ ગયેલા છે. ઉત્પાદન સારું આવે હતું છતાંય પાક ફેલ થઈ ગયો છે. આવું કારણ શું? આ એક સમજવાનો પોઈન્ટ છે. ખાલી આપણે મનથી વિચાર કરીએ તો આપણે જોઈએ તો જાણતા અજાણતા આપણે કેટલા બધા લોકોનું નુકસાન કરીએ. કારણ કે આપણે જે ખેતરમાં ઉત્પાદન લઈએ છીએ એ ઘણા બધા લોકોના પેટમાં અનાજ જવાનું છે, ફળ ફ્રૂટ શાકભાજી જવાનું છે. આજે બાય ચાન્સ આપણે જાણતા અજાણતા પણ કેટલા બધા લોકોનું નુકસાન કરીએ છીએ. પ્લસ આપણે જો તો કેટલી બધી જીવ હત્યા થઈ જાય છે. એના કદાચ કુદરતની વિરુદ્ધમાં ગયા એટલે કદાચ આપણને સાથ ન આપતી હોય તો આ વાત જે કરવાના છે આપણે અત્યારે જે વાત કરીએ છીએ આપણી જૈવિક ખેતીની, જો આ દરેક લોકો અપનાવશે તો કુદરત પણ આપણને સાથ આપવાની છે. કારણ કે આપણે વર્ષો પહેલા આપણા વડીલો જૈવિક ખેતી કરતા, એની અંદર કોઈ કેમિકલ નહોતા. આપણે જે કુદરતે વનસ્પતિ અલગ અલગ આપી છે એના માધ્યમથી ઉપયોગ કરતા. કોઈ નવીન વસ્તુ નથી અત્યારે જે તમને બતાવવામાં આવે છે. તો આપણે વાત કરીએ આપણી જે પારંપરિક ખેતી, જો અત્યારે 40-50 વર્ષથી જે માર્કેટમાં કેમિકલ આવ્યું, તમે જો તો અલગ અલગ આપણને ઇંગ્લિશમાં લખેલું હોય પણ કોઈ માહિતી નથી હોતી. અલગ અલગ જે આપણે પેસ્ટિસાઇડ લઈ આવી છે જીવાત દૂર કરવા માટે, ફંગીસાઇડ માટે, અલગ અલગ જે કેમિકલ લઈ આવી છે એના ઉપર લખેલું હોય છે ડેન્જર. પણ જો એમાં ઇંગ્લિશમાં લખેલું હોય એનું ગુજરાતી ભાષાંતર કરવામાં આવે તેમાં લખેલું છે કે આનો ખુલ્લા પગે સ્પ્રે પણ ન કરી શકાય અને આનો સ્પ્રે કર્યા પછી 15 કિલોમીટર એરિયામાં હલાતું પણ નથી અને આપણે ખુલ્લા મોઢે સ્પ્રે કરતા હોય. આપણે આગળની ક્લિપમાં જોયું કે રાસાયણિક ખાતર ને પેસ્ટિસાઇડ ના હિસાબે દિન પ્રતિદિન કેવી કેવી બીમારી વધતી જાય. કારણ કે 148 પ્રકારની બીમારી માણસોમાં જે ઘૂસી ગઈ એનું કારણ છે રાસાયણિક ખાતર ને પેસ્ટિસાઇડ. એટલે આપણે હારી થાકીને પણ પાછું પડશે. આ તમે જોઈ શકો છો અલગ અલગ કેટલા વર્ષોથી આપણે આ કેમિકલ વાપરતા આવીએ છીએ. એના પર ચોખ્ખું લખેલું છે આ ઝેર છે, છતાંય આપણે વાપરીએ છીએ. અને અત્યારે જો તો ઘણી બધી જગ્યાએ કેટલી બધી જીવજંતુ નાશ પામી ગઈ છે. એનું કારણ છે બધું કેમિકલ. આજે જો ઘણી બધી કંપનીને ગવર્મેન્ટે નોટિસ આપી દીધી છે, કારણ કે માર્કેટમાં બેન્ડ હોવા છતાં બીજા નામથી મળતું હોય છે.
આજે આપણે ખોરાકમાં ઝેર જ ખાઈ રહ્યા છીએ. આજે આપણે દાળ ભાત શાક રોટલી, આપણા વડીલો જો 40-50 વર્ષ પહેલા એટલી બધી આપણા પરિવારમાં કોઈ બીમારી નહોતી. અત્યારે સૌરાષ્ટ્રનું તમે જોવો તો ગુજરાતમાં કોઈ ઘર બાકી નહીં હોય, કોઈ એવું નાનું ગામડું બાકી નહીં હોય કે એક ગામમાં કોઈ બીમારી ન હોય. ઘરે ઘરે બીમારી છે. કોઈને પેટની તકલીફ છે, સાંધાની તકલીફ જો ઘરે ઘરે. આજથી વર્ષો પહેલા ડાયાબિટીસ થતી તે લોકો જોવા જતા. અત્યારે આપણી હાથ પેઢીમાં કોઈ ડાયાબિટીસ જોવા મળે છે. કારણ કે આપણે વર્ષોથી આ બધું કેમિકલ ખાતા આવીએ છીએ અને આપણું શરીર પંચતત્વોનું બનેલું હોય. સાત્વિક ખોરાકને પાચન કરે, પણ આ કેમિકલ વાળા ખોરાકના હિસાબે દિન પ્રતિદિન બીમારી વધતી છે. તમે જો મોન્સેન્ટો કંપનીને 2000 કરોડનો ગવર્મેન્ટે દંડ આપ્યો. શું કામ? કારણ કે માર્કેટમાં પેસ્ટિસાઇડ ગવર્મેન્ટે બેન કરી દીધું, છતાંય બીજા નામથી મળતું હોય છે. આવું ઘણું બધું જોવા મળે છે માર્કેટમાં. બીજું, અત્યારે જો આપણે જે ખોરાક ખાઈ છે એમાં ઝેર જ ખાઈએ છીએ. દાળ ભાત શાક રોટલી. અત્યારે જો તો ઘરે બાંધેલા ગાયના દૂધમાં પણ યુરિયાનું પ્રમાણ આવે. આપણે આગની ક્લિપમાં જોયું સત્યમેવ જયતેની કે માના ધાવણમાં પણ પેસ્ટિસાઇડ અને રાસાયણિક ખાતર જોવા મળે. 800% કેટલું પ્રમાણ એનું આવી ગયું. આજે આપણે બાળક નિર્દોષ છે, બાળકને ઝેર પાઈ રહ્યા છે ધાવણ દ્વારા, એટલે માણસોમાં બીમારી દિન પ્રતિદિન વધતી જાય છે. પ્લસ અત્યારનો જે ખોરાક જોવો, 40 વર્ષ પહેલા આપણા વડીલો જે ખોરાક ખાતા એ શુદ્ધ હતો, એટલે કોઈ બીમારી નહોતી. અત્યારે સામાન્ય તાવ શરદીમાંથી માણસ શું થઈ જાય છે, પ્રોબ્લેમ વધતા જાય. કારણ કે આપણી ઇમ્યુનિટી પાવર ઘટી ગયો છે, રોગ પ્રતિકારક શક્તિ ઘટી ગઈ છે, કારણ કે કેમિકલ વાળા ખોરાકના હિસાબે. એટલે આવું જોઈએ તો ઘણું બધું ડિટેલમાં છે, પણ આપણે ખાલી આના પરથી અંદાજ આવી શકે કે અત્યારે જે આપણે જમીએ છીએ ઝેર જ ખાઈએ. તમે જો તો થોડા ટાઈમ પહેલા ન્યૂઝમાં પણ આવ્યું હતું, પેપરમાં પણ આવ્યું હતું કે શાકભાજી ખાવાથી ઘરે ઘરે કેન્સર હશે. આપણે આગળની ક્લિપમાં જોયું, પંજાબમાં ભટુંડાથી બિકાનેર જવા માટે એક ટ્રેન ઉપર છે, ટ્રેનને રેલવે સ્ટેશન પર કેન્સર ટ્રેન કહેવામાં આવે છે. ટ્રેનનું નામ કેન્સર ટ્રેન પડી ગયું છે. અત્યારે સૌરાષ્ટ્રમાં કોઈ ઘર, કોઈ એક ગામડું બાકી નહીં હોય, એક ગામમાં કેન્સરનું પેશન્ટ ન હોય. પ્લસ અત્યારે જો તો દિન પ્રતિદિન પ્રેગ્નન્સીના પ્રોબ્લેમ વધતા જાય છે. એના માટે પણ જવાબદાર છે પેસ્ટિસાઇડ અને રાસાયણિક ખાતર. અત્યારે જો તો આ પ્રોબ્લેમ દિવસે દિવસે વધતા જાય છે. તો આપણો ખોરાક બધો ખોટો થઈ ગયો છે. જે ખોરાકમાંથી આપણે ન્યુટ્રિશન જોતા નથી મળતા, એટલે પ્રોબ્લેમ વધતો જાય છે. આજે જુઓ તો ઘણી બધી એવી આપણે ઉપયોગ કરીએ છીએ દવા, નિંદામણ નાશક જે એમાં કેન્સર જેવા તત્વો જોવા મળે છે. પહેલા દિવસે સ્પ્રે કર્યો હોય અને ઘાસને જો બાળી નાખતું હોય તો એ જમીનમાં પડે તો જમીનમાં જે સૂક્ષ્મ જીવાતો હોય એ તો નાશ પામે છે, પણ ઘણી બધી જગ્યાએ આપણે નિંદામણ નાશક દવા વાપરવાથી છોડમાં પણ ઉત્પાદન નથી થતું, ગ્રોથ નથી થતો. એનું કારણ જમીન બંજાર થતી જાય છે. આવી ઘણી બધી વસ્તુ આપણે નુકસાન કરે છે. આજે ઘણા બધા જો આપણા ફોરેનના લોકો આપણી ભારતનું શાકભાજી કોઈ નથી લેતા, કે એના ટેસ્ટિંગ કરવામાં આવે તો એમાં તત્વો હોય કેન્સર કરે એવા, અલગ અલગ બીમારી વધેવા, કીટનાશકનું પ્રમાણ વધારે હોય. તો અહીંથી આપણે જે એક્સપોર્ટ કરીએ છીએ શાકભાજી ફ્રૂટ, એ આપણું રિજેક્ટ થાય છે. કારણ કે આપણે જોવો તો ભાવ શું નથી મળતા ખેડૂતોને. આ પ્રશ્ન મહત્વનો છે. આપણે ઉત્પાદન લઈએ પણ આપણે ક્વોલિટી નથી બનાવતા. આપણે એમાં એટલું બધું રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડનો ઉપયોગ કરેલો હોય તો ફોરેન વાળા લોકો લેતા નથી. હજી એક્સપોર્ટ થતું હોય તો આપણને ભાવ મળવાનો. દાખલા તરીકે દરેક લોકો અત્યારે શિયાળો છે, ઘઉં વાવશે તો ઘઉંનું ઉત્પાદન લાખો ક્વિન્ટલ થશે, પણ એનું લેવા વાળો કોણ? કારણ કે બહાર એક્સપોર્ટ નહીં થાય તો શું થાય? કારણ કે કોઈ લેશે જ નહીં આપણે ઘઉંમાં. એમાં એટલું બધું પ્રમાણ જોવા મળે. ત્યાં સુધી ટેસ્ટિંગ થયેલા છે કે ભારતના સિંગદાણા ખાવાથી કેન્સર થાય. આપણે એટલું બધું કેમિકલ નથી. આવું રોજે રોજ આપણા પેટમાં જાય એટલે બીમારી વધતી જાય છે. સરકાર પણ અત્યારે પ્રોત્સાહન કરે છે. ગયા વર્ષે જો ઘણી બધી દવા બેન્ડ કરી. આપણે શરૂઆતમાં કોઈ પણ છોડ ઉગીને ઉભો થાય એટલે આપણે મોનોકોટો સ્પ્રે કરતા, કુણપ માટે, ફૂટ માટે, કુણપ માટે ઉપયોગ કરતા. આપણને ખબર નહોતી એમાં કેટલું ઝેર છે. એનાથી કેટલા બધા લોકોને કેન્સર ફેલાઈ ગયું. તો સરકારે ઘણી બધી દવા એવી બેન્ડ પણ કરી. દર વર્ષે આ પ્રોસેસ ચાલુ હોય છે. અને આપણે જોઈએ તો જ્યાં નાખવાની જરૂર નથી રાસાયણિક ખાતર, ત્યાં આપણે ડબલથી દોઢું નાખી દઈએ. કારણ કે 40-50 વર્ષથી આપણે હરિયાળી ક્રાંતિ આવી, ત્યાંથી આપણને આદત પડી ગઈ કે આ નાખીએ તો જ ઉત્પાદન થાય. આપણને વેમ ઘુસાડી દીધો કે આ વસ્તુ તમે વાપરો તો જ તમારું ઉત્પાદન થાય. આપણે ઉનાળામાં ખાતર નાખી દઈએ. આ જુનાગઢ યુનિવર્સિટીના ખાનપરા સાહેબ છે, એનો આખો લેખ છે કે કપાસમાં ખાતર નાખવાની જરૂર જ નથી, પાયાનું ખાતર ડીએપી. અને આજે ઘણા બધા લોકો નથી નાખતા, છતાં ઉત્પાદન ડબલ દોઢું થાય છે. તો આપણે કેવી રીતે કરવું એની તમને માહિતી આપશું. આજે તમે જો આ સર્વનાશ તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છે. વિના યુદ્ધે, વિના શાસ્ત્રોએ, વિના આક્રમણે, વિના અણુબોમ્બે, વિના લોહી બહેડાવે એક એવો દુશ્મન, એટલે સાયલન્ટ ક્લિયર ફર્ટિલાઇઝર અને જંતુનાશક દવા. સાયલન્ટ ક્લિયર કીધું છે. આ કેટલા વર્ષોથી આપણે વાપરતા આવી છે. ફર્ટિલાઇઝર શું છે અને કેવી રીતે કાર્ય કરશે આપણને ખબર નથી. એક ધીમું ઝેર છે. કેટલી બધી જીવાત, પશુ પક્ષી નાશ પામી ગયા. આજે તમે જો પેલા આપણે ગામમાં કોઈ પણ ઢોરનું મૃત્યુ થતું તો ગીધ નામનું જે પક્ષી કહેવાય એ ઓટોમેટિક એની સ્મેલથી આવી જતું.
અત્યારે ગીધ નામનું પ્રાણી ક્યાંય જોવા નથી, પક્ષી નથી જોવા મળતું. પ્રાણી તો કેટલા બધા નાશ પામે છે. પ્લસ અત્યારે જો કેટલી બધી ચકલીઓ નાશ પામી ગઈ. આપણે જો બાજરો વાવતા ત્યારે આપણે ગફાર લઈને જવું પડતું ચકલા ઉડાડવા માટે, કારણ કે ભગવાને ઋતુ પ્રમાણે બધું બનાવ્યું હતું. અમુક ચકલીઓને ઈયળ ખાવા માટે બનાવી હતી, જીવાત ખાવા માટે બનાવી, તો એ ચકલીઓ જ નાશ પામી ગઈ છે. કાગડા નથી જોવા મળતા. અત્યારે જો આપણે ભાદરવો મહિનો ચાલે છે, કાગવાસ નાખવો હોય, શ્રાદ્ધ પક્ષ હાલતો હોય શ્રાદ્ધમાં, તો કાગડા ક્યાંય જોવા નથી મળતા. હવે કેટલી બધી પ્રજાતિઓ નાશ પામી ગઈ. પ્લસ ખેતરમાં અળસિયા જોવા નથી મળતા. આજે કૂવો ખોદીએ તો જોવા મળે. આ ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડ એક તમે જુઓ તો સાયલેન્ટ ક્લિયર છે, એક ઝેર છે એક પ્રકારનું. એના હિસાબે અત્યારે જો તો અલગ અલગ પ્રકારની બીમારી ફેલાઈ રહી છે. આજે જો ખેડૂતો સમય પર ચેતશે નહીં તો આજે અત્યારે 2021 ચાલુ 2021 ચાલુ છે, બરાબર. હવે તમે જો 2040 તકમાં કેટલા બધા લોકો કેન્સરથી પીડિત હશે, કેટલા બધા લોકો અલગ અલગ બીમારીથી ફેલાઈ રહ્યા છે. તમે જો વધારેમાં વધારે બીમારી ફેલાતી જાય, એનું કારણ છે પેસ્ટિસાઇડ અને રાસાયણિક ખાતર વાળો જે આપણે અનાજ ફ્રૂટ ખાઈએ છીએ એનાથી બીમારી વધતી જાય છે. એક ક્લિપ જોઈએ, ક્લિપના માધ્યમથી આઈડિયા આવે. दोस्तों, इस वक्त मेरे साथ मौजूद हैं डॉक्टर वंदना शिवा। खेती और खेती से जुड़े मुद्दों पर वंदना जी एक लंबे अरसे से काम कर रही हैं। बहुत बहुत शुक्रिया हमारे साथ जुड़ने का वंदना जी। कहते हैं कि अगर ये ग्रीन रेवोल्यूशन, ये हरित क्रांति नहीं हम लाते और फर्टिलाइजर्स और पेस्टिसाइड्स का इस्तेमाल हम नहीं करते तो हमारा देश जो है वो भूखों मरता। इसमें आपकी क्या राय है? ये झूठ है कि बिना हरित क्रांति के, मतलब बिना जहर के, हम पूरा उत्पादन नहीं कर पाते। पहली बात, आज हम ज़्यादा इंपोर्ट कर रहे हैं। आज जो दाम बढ़ रहे हैं इसलिए बढ़ रहे हैं कि हमारा सारा दाल गायब हो गया हरित क्रांति की वजह से, सारे तेल गायब हो गए, क्योंकि ये मोनोकल्चर होता है, एक ही फसल उगा सकते हो, बस गेहूँ या चावल या कपास। पंजाब में और कुछ नहीं दिखने को मिलता। हम 70% डिपेंडेंट हो गए बेसिक ऑयल एंड पल्सेस इंपोर्ट पे। वो दाल और तेल हम खुद उगा सकते थे अगर हम ढंग की खेती कर रहे होते, अगर मिश्रित खेती कर रहे होते। जब लोग इकट्ठा करके काम करते हैं तो ज़्यादा काम हो जाता है जी। जब पौधे इकट्ठा काम करते हैं, जब आप दाल का पौधा गेहूं के साथ लगाओगे तो दाल नाइट्रोजन मुफ्त में गेहूं को दे रही है। अच्छा, हवा से लेके सीधे दे रही है, यूरिया की जरूरत नहीं। तो ऑर्गेनिक खेती जो है उसमें ये सारे अलग अलग किस्म के जो सीड्स हम एक साथ उगाते हैं, मिश्रित, इसीलिए हम इसको जैव विविध जैविक खेती कहते हैं, क्योंकि विविधता से ही प्रकृति चलती है। करेक्ट। और जो कहते हैं कि हमने रासायनिक और नए बीज की वजह से उत्पादन बढ़ाया, अगर आप कैलकुलेशन करो कि पूरी जमीन पंजाब की अकेली धान और गेहूं उगाएगी तो ज्यादा चावल और गेहूं तो होगा ही। आप जब दालें नहीं उगा रहे, चना नहीं उगा रहे, तूर नहीं उगा रहे, मूंग नहीं उगा रहे, उड़द नहीं उगा रहे, तो उतना तो बढ़ेगा ही। रिप्लेसमेंट का फैक्टर है। और एक और से जुड़ा हुआ है कि पेस्टिसाइड की एक बीमारी है। आप पेस्टिसाइड की चक्रव्यूह में जब घुस जाओ तो एक स्प्रे करोगे, फिर 4 करोगे, फिर 30 करोगे, फिर 60 करोगे, और आपको और करना पड़ेगा, क्योंकि जो एक प्रकृति की व्यवस्था है उसको आप बिगाड़ रहे हैं। कीटाणु को रोकने की, उसे आप तोड़ रहे हो। और वो अंदर है, खाने के अंदर है, हर सेल के अंदर है। तो आप सोचते हैं अच्छा सेब को आपने पील कर दिया, बहुत अच्छा है, सेब के अंदर है पेस्टिसाइड। एंड दीज आर ऑल इम्पैक्ट्स ऑफ जहर, जिसको हमने दवा करके किसान को गुमराह किया है कि बेटा और स्प्रे करो। अच्छी चीज तो ज्यादा होनी चाहिए दवा ना? है, डालो। दवा है तो दवा तुम नहीं है, जितनी जहर। ज्यादा हो लोगे अच्छा करेगा। दवाई के लिए असली दवाई के लिए इतना कॉशन है कि डॉक्टर जब दवा देता है कहता है इसके साथ ये मत खाना, 2 घंटे का एक सेपरेशन दो। और जहर के लिए एक पूरा फ्रीडम, खाओ बेटा, स्प्रे, किसान को खूब स्प्रे करो और आपको कि खूब खाओ। और इसलिए अगर हम इंडिया को शाइनिंग मानते हैं, इंडिया को एक इमर्जिंग ग्लोबल सुपर पावर मानते हैं, उसका मेजर होना चाहिए कि भारतवासी कितने संपन्न हुए, किसान कितने संपन्न हुए। 2.5 लाख किसानों ने आत्महत्या कर ली। वो आत्महत्या जुड़ी हुई है कर्ज से। कर्ज है बीज और जहरीले रासायनिक के लिए, और दूसरी तरफ बीमारी फैल रही है। वंदना जी, आपने इस बहुत ही ક્લિપમાં આપણને ઘણું બધું કહી ગયા કે તમે જો આપણે પ્રકૃતિની વિરુદ્ધમાં ગયા.
કારણ કે આપણે જો તો એક ચક્રવ્યૂહમાં ઘૂસી ગયા છે પેસ્ટિસાઇડના, એમાંથી જો બહાર નીકળીએ તો આપણા જ ઘરમાં આપણા જ પરિવારમાં એટલી બધી બીમારી ફેલાઈ જશે. કારણ કે એક સ્પ્રે કર્યો હોય તો જીવાત દૂર ન થાય એટલે બીજો સ્પ્રે કરવો પડે, ત્રીજો સ્પ્રે કરવો પડે. એકવાર આપણે ખાતર નાખ્યું હોય તો બીજી વાર નાખવું પડે, ત્રીજી વાર નાખવું પડે. દર વર્ષે આપણે વધારતું જવું પડે. બીજું આપણે જોઈએ તો આપણે દર વર્ષે 4,80,000 કરોડનું ટર્નઓવર રાસાયણિક ખાતર ને પેસ્ટિસાઇડના હિસાબે યુરોપ ને અમેરિકાના દેશને છે. કારણ કે આપણે જોયું તો આપણે સરકારથી માની શું કે લોકલ ઇકલ આત્મનિર્ભર પ્રોજેક્ટ ખુદ આપણે ભારત દેશમાં રહી છીએ અને ભારત દેશમાં રહીને આપણે દર વર્ષે રાસાયણિક ખાતર એટલે પેસ્ટિસાઇડના હિસાબે 4,80,000 કરોડનું ટર્નઓવર આપણે યુરોપ અને અમેરિકાના દેશને દઈશું. એ પણ આપણે જોઈએ કે આ કેવી રીતે છે અને એના માટે આપણે શું કરવું જોઈએ. स्वदेशी आंदोलन क्या चलाना है? अपने गांव में विदेशी कंपनियों की सबसे ज्यादा बिकने वाली जो चीज है वो है रासायनिक खाद, जिसको हम यूरिया कहते हैं, डीएपी कहते हैं, सुपर फॉस्फेट कहते हैं, और रासायनिक कीटनाशक जिसको एंडोसल्फान कहते हैं, मेलाथियान कहते हैं, पैराथियान कहते हैं, बेंजीन हेक्साक्लोराइड कहते हैं. तो ये विदेशी कंपनियों के कीटनाशक और रासायनिक खाद ये किसानों के बीच में सबसे ज्यादा खरीदी जाती है. और एक साल में 4,80,000 करोड़ रुपए की खरीदी जाती है रासायनिक खाद और कीटनाशक. माने हमारे किसान हर साल रासायनिक खाद और कीटनाशक खरीदकर विदेशी कंपनियों को 4,80,000 करोड़ रुपए दे रहे हैं. ये भी हमको बचाना है. तो क्या करना है? किसानों को जो समझाना है जाकर गांव गांव में कि भैया ये रासायनिक खाद विदेशी है, ये मत डालो. तो किसान पूछेगा क्या डालें? तो उससे कहो गोबर की खाद डालो, ये रासायनिक खाद मत डालो. तो किसान पूछेगा जी गोबर की खाद में फायदा कम है, रासायनिक खाद में फायदा ज्यादा है. तो उसको बड़े प्रेम से समझाना है कि गोबर की खाद में ही फायदा ज्यादा है, रासायनिक खाद में फायदा तो बहुत कम है, क्योंकि रासायनिक खाद बहुत महंगी मिलती है. पहले एक कट्टा रासायनिक खाद मिलती थी 70 रुपए में, अब एक कट्टा रासायनिक खाद मिलती है 350 रुपए में, 300 रुपए में, 350 रुपए में, और कभी कभी ब्लैक हो जाए तो 500 रुपए में यूरिया. और हर साल कीमत बढ़ती जाती है. क्यों? क्योंकि ये रासायनिक खाद बनती है उन वस्तुओं से जिनको पेट्रोलियम प्रोडक्ट्स कहा जाता है, और सारे पेट्रोलियम प्रोडक्ट्स जिसको नेफ्था कहते हैं वो विदेशों से आता है. इसका पैसा पूरा विदेश में जाता है. किसानों को समझाइए ये कि बहुत महंगी पड़ती है. और इसकी महंगाई पता है दूसरी क्या है? एक बार आपने खेत में 1 कट्टा यूरिया डाल दिया तो अगली बार 2 कट्टा डालना पड़ेगा, 2 बोरे डालना पड़ेगा. और एक बार 2 बोरे पड़ गया तो अगली बार 3 बोरे डालना पड़ेगा. एक बार 3 पड़ गया तो फिर 4 डालना पड़ेगा. हर बार बढ़ता ही जाता है, बढ़ता ही जाता है, बढ़ता ही जाता है, खर्चा बढ़ता जाता है. और मालूम है रासायनिक खाद बहुत गर्म होता है. गर्म रासायनिक खाद यूरिया डीएपी आप डालते हैं, मिट्टी पूरी चटक जाती है गर्मी के कारण, तो पानी ज्यादा देना पड़ता है. गोबर की खाद लगा के खेती करें तो गेहूं की फसल लेने में 3 पानी लगता है. यूरिया डीएपी डालकर अगर गेहूं की खेती करें तो 5-6 बार पानी लगाना पड़ता है. पानी का खर्चा बढ़ जाता है. और पानी का खर्चा बढ़ेगा तो पानी तो जमीन में से ही निकालना पड़ता है. जमीन से ज्यादा पानी निकाल के आप खेतों में डालते रहेंगे तो पानी का तल नीचे 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 होता चला जाता है. पहले पानी 25-30 फुट पे मिलता था, अब पानी 900 फुट तक नहीं मिलता खेतों में. तो किसानों को समझाइए कि यूरिया डालने से बड़ा भारी नुकसान है. एक तो हर साल खाद की मात्रा बढ़ानी पड़ती है, खर्चा बढ़ता है. दूसरा, हर साल पानी की मात्रा बढ़ानी पड़ती है, वो खर्चा बढ़ता है. और जहां पानी निकालने के लिए बिजली नहीं है वहां डीजल पंप चलाना पड़ता है, तो डीजल का खर्चा बढ़ता है. और डीजल कभी भी महंगा होता रहता है. एक जमाने में 7 रुपए लीटर मिलता था डीजल, अब 35 रुपए लीटर. 2-4 दिन के बाद ये 40 रुपए लीटर होने जा रहा है. फिर हो सकता है 1.5 साल में 100 रुपए लीटर हो जाए. किसान कहां जाएगा? मर जाएगा वो तो डीजल का खर्चा करते करते. और फिर एक और नुकसान होता है कि ये यूरिया डीएपी जब हम खेत में डालते हैं तो मिट्टी में ये केमिकल घुल जाते हैं, और मिट्टी में घुल गए तो पौधे की जड़ में आ जाते हैं, पौधे की जड़ से पौधे के तने में आ जाते हैं, पौधे के तने से पौधे के फल में आ जाते हैं, पौधे के फल में आ जाते हैं तो फिर वही फल हम खाते हैं, हमारे शरीर में आ जाते हैं. और हमारे शरीर में अगर ये जहर आ गया तो हमारी माताएं तो पूतना हो जाती हैं.
आपने पूतना की कहानी सुनी? कृष्ण भगवान को जहर पिलाने के लिए आई थी। आज हमारी माताओं के दूध में जहर आ चुका है, अपने अपने बच्चों के लिए वो पूतना की स्थिति में है। आज हमारे देश की कई संस्थाओं ने माताओं के दूध का परीक्षण करवाया है, तो माताओं के दूध में वो सारे केमिकल हैं जो यूरिया में हैं। माताओं के दूध में वो सब केमिकल हैं जो कीटनाशक दवाओं में हैं, क्योंकि भोजन हम कर रहे हैं, भोजन के साथ वो शरीर में जा रहे हैं, और यही केमिकल हैं जो आपको कैंसर पैदा करवा रहे हैं, जो आप में डायबिटीज दे रहे हैं, जो आप में हाई ब्लड प्रेशर दे रहे हैं, हाइपरटेंशन दे रहे हैं। 148 किस्म की बीमारियां इन जहरों से पैदा होती है। इसलिए किसानों को समझाओ कि ये यूरिया डीएपी का जहर एक तो विदेशी है, ये बंद करो। दूसरा, ये शरीर को नुकसान देता है, इसलिए बंद करो। तीसरा, ये पैसे का नुकसान करता है, इसलिए बंद करो। तो किसान पूछेंगे भाई क्या करें? तो उनसे कहो गोबर का खाद डालो। अब किसान क्या पूछेगा आपको? सबसे पहले वो कहेगा गोबर के खाद से तो उत्पादन नहीं होता। तो उससे कहो गोबर के खाद से भी उत्पादन बहुत अच्छा होता है। यूरिया डीएपी से जितना नहीं होता, उससे तो ज्यादा गोबर के खाद से होता है। मैं तो पिछले 12-13 साल किसानों के बीच में काम करता रहा, महाराष्ट्र और कर्नाटक में। आप आइए, वहां देखिए, हजारों हजारों किसानों ने यूरिया डीएपी बंद करके गोबर का खाद डालना शुरू किया है। और जिस किसान के यूरिया डीएपी के खेत में 1 एकड़ में 20 से 25 मीट्रिक टन गन्ना होता था, आज उस किसान के खेत में गोबर का खाद डालने से 90 से 100 मीट्रिक टन गन्ना हो रहा है, कम नहीं होता है। जिन किसानों के खेत में यूरिया डीएपी डालने से 1 एकड़ में 12 कुंटल गेहूं होता था, आज उनके खेत में गोबर का खाद डालने से 20 से 22 कुंटल गेहूं हो रहा है। जिन किसानों के खेत में यूरिया डीएपी डालने से 1 एकड़ में 2.5 कुंटल कपास होती थी, आज उन किसानों के खेत में गोबर का खाद डालने से 7 कुंटल एकड़ का कपास हो रही है। ऐसे एक नहीं, हजारों किसान हैं महाराष्ट्र में, कर्नाटक में, थोड़ा अगर चलेंगे तो छत्तीसगढ़ में बहुत किसान है। 12 साल मैंने बहुत काम किया किसानों के बीच, जा जाके उनको ये सब सिखाया। गोबर की खाद से उत्पादन ज्यादा मिलता है यूरिया डीएपी की तुलना। क्यों मिलता है वो जानना चाहिए। बहुत बहुत बढ़िया बात है, जो आप जान लो तो आप किसानों को समझा सकते। गोबर की खाद जब हम खेत में डालते हैं तो होता क्या है? गोबर जो है ना, कई तरह के जीव जंतुओं का भोजन है। यूरिया जो है वो भोजन नहीं, जहर है। आपके खेत में एक जीव होता है जिसको केंचुआ कहते हैं। केंचुआ को किसी दिन पकड़ना और हाथ पे रखना और उसके ऊपर यूरिया डाल देना। 2-4 दाने ही यूरिया डालोगे, वो तड़पना शुरू हो जाएगा और 1 मिनट में मर जाएगा। हम जब खेत में टनों टन यूरिया डालते हैं ना, करोड़ों केंचुए मार डाले हमने यूरिया डाल डाल के। और केंचुए क्या करते हैं? સમજવાનું છે, આપણે ક્લિપના માધ્યમથી ઘણું બધું જાણવા મળ્યું। કેચવા એટલે અળસિયા। આપણી જો તો જમીન આખી ઝેરીલી થઈ ગઈ છે, કારણ કે 40-50 વર્ષથી આપણે જમીનમાં જે કેમિકલ પડે છે, એ કેમિકલને માણસોમાં તો બીમારી આવી ગઈ। આપણે જોયું ને, માના ધાવણમાં પણ રાસાયણિક ખાતર આવી ગયું છે। અત્યારની માતાને પૂતના કહેવામાં આવે, પ્લસ અળસિયા નાશ પામી ગયા। અળસિયું ખેડૂતનો મિત્ર છે, કારણ કે જમીનને એકદમ મુલાયમ બનાવે છે, પ્લસ ખાતરનું પણ કામ કરે છે। આજે જો આપણે હમણાં જ થોડા દિવસ પહેલા જ આપણે બોટાદમાં છે, રાણપુરમાં એક પ્રોગ્રામ હતો। આપણા રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત, કે રાસાયણિક ખાતરથી ઉત્પાદન વધે છે તેવી આપણને ખોટી માન્યતા છે। જો આમાંથી ખેડૂતો બહાર નહીં આવે તો આપણે આવતા વર્ષોમાં આપણે ઉત્પાદન લઈ નહીં શકીએ, પ્લસ આપણા પરિવારમાં ગ્રુપ સર્કલમાં એટલી બધી બીમારી ફેલાઈ ગઈ છે। તો આજે હમણાં જ થોડા ટાઈમ પહેલા 2-3 અઠવાડિયા પહેલા જ આપણો કાર્યક્રમ હતો અહીંયા, પ્રાકૃતિક ખેતી। તો આપણે જેની વાત કરીએ છીએ તો આપણે એ વિશે ચર્ચા કરીએ છીએ। બીજું એક છે, આપણે જો આ મોતનો વ્યાપાર, આ તમે જો આ ક્યારથી શરૂઆત થઈ આ પણ આપણને ખબર નથી, કારણ કે આપણે ટનો ટન આપણે રાસાયણિક ખાતર વાપરતા આવીએ છીએ, પણ આની શરૂઆત કેવી રીતે થઈ આપણે વાત જોઈએ। उत्पादन बिना यूरिया बिना डीएपी के भी बढ़ता है। और दुनिया में जब ये कीटनाशक और जहर नहीं बनाया जाता था, दूसरे विश्व युद्ध के पहले तक कभी भी दुनिया में ये जहर बना नहीं और कहीं डाला नहीं गया। ये तो सेकेंड वर्ल्ड वॉर में हुआ कि ये जहर का उत्पादन शुरू हुआ, क्योंकि 1945 में जब दूसरा विश्व युद्ध खत्म हो गया तो यूरोप की बहुत सारी कंपनियों के सामने ये संकट खड़ा हो गया कि वो बनाएं क्या।
क्योंकि उन कंपनियों में जहरीले रासायनिक हथियार बनाए जाते थे और वो हथियार विश्व युद्ध में इस्तेमाल होते थे। तो जब तक विश्व युद्ध चला तब तक हथियार बिकते रहे। जब विश्व युद्ध खत्म हो गया तो हथियार बेचने का रास्ता बंद हो गया। तो हजारों यूरोप की और अमेरिका की कंपनियों के सामने संकट खड़ा हो गया कि वो उत्पादन क्या करें। तो फिर उन कंपनियों ने रास्ता निकाला कि जिन कारखानों में हथियारों का उत्पादन होता है उन्हीं कारखानों में जहरीले रासायनिक चीजों का उत्पादन करके यूरिया, डीएपी, एलडी कार्ब, लिंडेन के नाम पर दुनिया भर में बेचा जाए। आप सभी जानते हैं, विज्ञान आपने पढ़ा है, रसायन शास्त्र के बारे में थोड़ा तो आप सभी जानते हैं। वो ये कि जिन रसायनों से रासायनिक हथियार बनते हैं युद्ध लड़ने के लिए, उन्हीं रसायनों से यूरिया, डीएपी बनता है खेतों को बर्बाद करने के लिए। जिन रसायनों से रासायनिक जहरीले हथियार बनते हैं केमिकल गैसेस के नाम पर, केमिकल बॉम्ब के नाम पर, उन्हीं जहरीले रसायनों से ये लिंडेन, एलडी कार्ब जैसे जहर, एंडोसल्फान जैसे जहर बनते हैं जो खेतों में डाले जाते हैं। माने मूल रसायन एक ही है जिससे आप रासायनिक हथियार बना लो और युद्ध में इस्तेमाल कर लो, या जिससे यूरिया, डीएपी और पेस्टिसाइड, इंसेक्टिसाइड बना लो और खेतों में इस्तेमाल कर लो। तो मूल रसायन बनाने वाली यूरोप और अमेरिका की जो कंपनियां थी, उनका ये षड्यंत्र था कि सेकेंड वर्ल्ड वॉर खत्म हो गया 1945 में, तो उन कंपनियों को क्या करना। तो उन्होंने कहा कि चलो अब ये काम करना। तो किसानों के माध्यम से उन्होंने इस काम को आगे बढ़ाया और सबको मूर्ख बनाकर और झूठ बोलकर सारी दुनिया में ये मौत का व्यापार फैलाया। अब हमको ये बात अगर समझ में आ गई है तो हम इस मौत के व्यापार को बंद कराएं और इस मौत के व्यापार को पहले अपनी આના પરથી ઘણું આપણને સમજવા મળે કે આ વર્ષોથી કેવી રીતે ચાલુ થયું છે। જે આપણે બોમ્બ ગોળા યુદ્ધ માટે થતા એ જ ફેક્ટરીમાં કેમિકલ બની અને તે આપણે ખેતરને બરબાદ કરી રહ્યા છે। તો એના સોલ્યુશન માટે આપણે વાત કરીએ, પ્રાકૃતિક તત્વોના દુશ્મન છે રાસાયણિક ખાતર, જે આપણે વર્ષોથી નાખતા આવીએ છીએ, એ આપણા દુશ્મન છે। હજી જો ઝેરના હિસાબે તમે જો તો ઘણા બધા ખેડૂતો જાગૃત થઈ ગયા છે, રાસાયણિક ખાતર ને પેસ્ટિસાઇડ વાપરતા પણ નથી અને સરકાર પણ પ્રોત્સાહન આપે છે। તમે જો સરકાર ઘણા ટાઈમથી પ્રોત્સાહન આપે છે કે જૈવિક કરો, કેમિકલ બંધ કરો। આજે આપણે જો ભારતનું પહેલું રાજ્ય છે સિક્કિમ, આખું રાજ્ય કેમિકલ વગરનું રાજ્ય છે સિક્કિમ રાજ્ય આખું। નાનું એવું રાજ્ય છે પણ ત્યાં દર વર્ષે 6 થી 8 લાખનું વસ્તીનું રાજ્ય છે, પણ દર વર્ષે 25-30 લાખ લોકો બહારના રાજ્યના લોકો જોવા આવે છે કે સિક્કિમ રાજ્ય કઈ પ્રકારે ખેતી કરે છે। કે સિક્કિમ રાજ્યએ શરૂઆત કરી। આજે તમે જો આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ આજે 3-4 વર્ષ પહેલા ત્યાં ખેતીવાડીની એક સભા હતી, 3 દિવસની ત્યાં શિબિર હતી। તો ત્યાં દરેક રાજ્યોના કૃષિ પ્રધાન હાજર હતા અને ત્યાં જાહેર કર્યું હતું કે આ જૈવિક પવન પૂરા દેશમાં ફેલાવવાનો છે। આજે નહીં તો કાલે આપણે સિક્કિમ રાજ્ય જે પ્રકારે ખેતી કરે છે એ પ્રમાણે કરવી પડશે। ઓર્ગેનિક ઉત્પાદનમાં અન્ય રાજ્યોએ સિક્કિમને અનુસરવું પડશે, કારણ કે તમે જો હમણાં ઉત્તરાંચલ પ્રદેશે રાસાયણિક ખાતર ને પેસ્ટિસાઇડ ઉપર બેન મૂક્યો ત્યાંના મુખ્યમંત્રી। અત્યારે જો આંધ્રપ્રદેશ સરકાર, રાજસ્થાન સરકાર, ગુજરાત સરકાર બધાને શેનું પ્રોત્સાહન આપે? જૈવિક કરો, કેમિકલ બંધ કરો, આ જ બધાને પ્રોત્સાહન આપે। શું કામે? કારણ કે અત્યારે દિન પ્રતિદિન બીમારી વધતી જાય છે અને આપણું જે ઉત્પાદન થાય છે એ કોઈ લેવા તૈયાર નથી, એટલે આપણને ભાવ નથી મળતા, ફેંકવું પડે છે। એટલે કહેવાનું કારણ શું છે, આજે નહીં તો કાલે બધાને આના પર અપનાવવું પડશે। આજે સિક્કિમના જો મુખ્યમંત્રી છે એને એવોર્ડ આપવામાં આવે છે, ત્યારે ત્યાં જો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હતા, ત્યારે સિક્કિમ રાજ્ય આખું અત્યારે ઓર્ગેનિક થઈ ગયું। તો અત્યારે આપણા રાજ્યપાલને આપણા પ્રધાનમંત્રીએ મોદી સાહેબે ગુજરાતમાં શું કામ મૂક્યા છે? આ તમે એક વિચાર કરો, કારણ કે ગુજરાતને જૈવિક કરો છે, જ્યાં જોવો તો ત્યાં જૈવિક ખેતી, પ્રાકૃતિક ખેતીની શિબિરો થાય છે। તો આ સિક્કિમ રાજ્યના મુખ્યમંત્રીને એવોર્ડ આપવામાં આવે છે કે આખું રાજ્ય કેમિકલ વગરનું છે। ત્યાંના મુખ્યમંત્રીએ શું કર્યું, જેમ અત્યારે આપણે માહિતી લઈ છે એમ ખેડૂતોને ભેગા કરીને રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડ વગર કેમ ઉત્પાદન લેવું એની માહિતી આપવાનું ચાલુ કરી। અને નાનું એવું રાજ્ય છે તો રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડ પર બેન મૂકી દીધો અને કોઈ પણ ખેડૂત રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડ વાપરે પકડાય તો જેલની સજા ને દંડ। કારણ કે નાનું એવું રાજ્ય છે, આપણે એક જિલ્લો થાય ગુજરાતમાં, તમે જો તો એક જિલ્લા આપણે એના રાજ્ય જેવડો છે, તો ત્યાં કોઈ પણ પકડાઈ જવાનું છે આશા નથી। તો આપણે આવતા દિવસોમાં આ પણ પ્રોસેસ આપણે આવવાની છે। તો અત્યારથી આપણે જે જાગૃત થયા છે તો એના માટે ઘણા બધા ફાયદા છે। આજે સિક્કિમ રાજ્યના મુખ્યમંત્રીએ જે અપનાવી છે પ્રોડક્ટ, એ જ પ્રોડક્ટની માહિતી આપવામાં આવે છે જૈવિક કેમિકલ વગરની। કારણ કે જો તો વિશ્વમાં જો તો 173 દેશમાં કેમિકલ વપરાતું નથી, જે આપણે અહીંયા બેફામ વાપરીએ છીએ। આપણી જમીન જો તો ઝેરીલી થઈ ગઈ છે, તો આપણે વિષ મુક્ત અભિયાનમાં આપણે જોડાયેલા છે અને છેલ્લા 20 વર્ષથી અભિયાન ચાલુ છે। તો આ સિક્કિમના મુખ્યમંત્રીના હાથમાં જે રેન્જ છે અહીંયા આપણે બેઠા મળે છે, તો આપણે જોઈએ
કે આ આપણી જૈવિક રેન્જ કેવી છે. એનું આખું નામ જુઓ તો બાયોફિટ રેન્જ છે. આ બાયોફિટ જુઓ તો ત્યારે સુપર બ્રાન્ડ છે. અત્યારે માર્કેટમાં જુઓ તો સુપર બ્રાન્ડ છે. આ ટાઈપની માર્કેટમાં તમને ક્યાંય રેન્જ પણ નહીં જોવા મળે. એમાં જુઓ તો આપણી અલગ અલગ રેન્જ છે, 6 થી 7 રેન્જ છે. સ્ટીમરીચ છે, બાયો 99 છે, સેટ છે, એનપી અને કે જૈવિક ખાતર છે, પ્લસ રેપઅપ છે ને ઇન્ટેક. આ ટાઈપની અલગ અલગ આપણી રેન્જ છે. તો આપણે જોઈએ કે આ રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ જોખમી છે અને આજે નહીં તો કાલે બધાને આ અપનાવવું જ પડશે જૈવિક રેન્જ. અત્યારે લોકો સામેથી માંગે તો આપણે જોઈએ પેલા પ્રોડક્ટ વાપરતા પહેલા આપણે જોઈએ કે કોઈ પણ છોડ વાવીએ તો એને શેની જરૂર છે. તો જોઈએ તો કોઈ પણ બીજ વાવીએ, જમીન જોવો તો અત્યારે આપણી ઝેરીલી છે, એના હિસાબે બીજ પણ વ્યવસ્થિત નથી ઉગતું. પ્લસ બીજ આપણે જમીનમાં નાખ્યું હોય ત્યારે તમે જુઓ કે કાર્બન ડાયોક્સાઇડ લે છે અને જમીનમાંથી એને મિનરલ્સ અને પાણીની પણ જરૂર છે. પ્લસ એને આપણે જે સૂર્યપ્રકાશ પણ જરૂર છે અને ઓક્સિજન બહાર ફેંકે છે. હજી એક છોડ એક જ એવું છે જે આપણે ત્યાં ઓક્સિજન લઈ રહ્યા છીએ. આપણે જોયું કોરોના કાળમાં ઓક્સિજનની બહુ ઘટ હતી. આજે છોડ આપણે જે કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ છોડ લે છે અને ઓક્સિજન આપણને આપે છે. તો છોડ જુઓ તો અત્યારે એને આ જરૂરી છે. પ્લાન્ટ કોઈ પણ છોડ વાવીએ તેના ગ્રોથ માટે આ વસ્તુ જરૂરી છે. વિટામિન્સ મિનરલ જમીનમાં પુષ્કળ છે. આપણે જમીનને અન્નપૂર્ણા કહી છે પણ જમીનને આપણે ઝેરીલી બનાવી દીધી છે. પ્લસ પાણીની પણ જરૂરિયાત છે અને સૂર્યપ્રકાશની પણ જરૂર છે, કારણ કે સૂર્યપ્રકાશ દ્વારા એનો ખોરાક બનવાનો છે. આ વસ્તુ મળે તો કોઈ પણ છોડ તંદુરસ્ત રહેવાનો. તો આપણે જોઈએ કોઈ પણ છોડના ગ્રોથ માટે ઇમ્પોર્ટન્ટ શું છે તો સૂર્યપ્રકાશની જરૂર છે, પાણીની જરૂર છે, હવાની પણ જરૂર છે. પ્લસ અત્યારે આપણે જોઈએ તો આજુબાજુમાં ફેક્ટરી પ્લસ માણસો દીઠ વાહનો વધતા જાય છે તો એના હિસાબે એર પોલ્યુશન પણ વધતું જાય છે. એટલે એર પણ ચોખ્ખી જોઈએ, પ્લસ કાર્બન ડાયોક્સાઇડ જોઈએ, મિનરલ્સ, માઇક્રો અને માઇક્રોન્યુટ્રન્સ, પ્લાન હોર્મોન્સ, પ્લાન ગ્રોથ રેગ્યુલેટર, આ બધી વસ્તુ જરૂરી છે. અને બાયો સ્ટિમ્યુલેટ, આટલી વસ્તુ જો છોડને મળે તો કોઈ પણ વિકાસ થાય. હવે આપણે જોઈએ કોઈ પણ આપણું બાળક જન્મે તો એને જરૂર શું છે, આપણે જોઈએ તો એનું માનું ધાવણ જોઈએ, થોડુંક મોટું થાય એટલે દૂધ ખીચડી ખાવાનું ચાલુ કરે. એમ છોડ પણ જીવ છે, એમાં પણ સજીવ છે. એને પણ જો આ પ્રકારના પોષક તત્વો મળે તો એનો વિકાસ થવાનો છે. અત્યારે આપણે જોઈએ તો સનલાઇટ મળે છે, પાણી પણ મળે છે, હવા પણ મળે છે, કાર્બન ડાયોક્સાઇડ પણ ગ્રહણ કરે છે. પ્લસ એને જમીનમાંથી જે જોતા એટલા મિનરલ્સ નથી મળતા, પ્લસ એને માઇક્રોન્યુટ્રન્સ નથી મળતા, પ્લસ પ્લાન્ટ માટે જે હોર્મોન જોઈએ એ વ્યવસ્થિત નથી રહેતા, અને પ્લાન ગ્રોથ રેગ્યુલેટર જે એને તત્વો જોતા હોય નથી મળતા. તો આ પ્લાન ગ્રોથ પ્રમોટ રેગ્યુલેટર અને બાયો સ્ટિમ્યુલેશન શું છે એ આપણે જાણવું જરૂરી છે. તો કોઈ પણ પ્લાન્ટ હોય, અત્યારે તમે જો પ્લાન્ટને કોઈ પણ પાન પીડા પડતા હોય તો આવા અલગ અલગ પ્રકારના જે રોગ આવે છે, મૂળનો રોગ છે, ફૂગજન્ય રોગ આવે છે, આ શું કામ આવે છે? આવી ડિફિશિયન્સી શું કામ આવે છે? કારણ કે ન્યુટ્રિશનની કમીના હિસાબે આવે છે. આપણને જો અત્યારે કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન B12 ઘટે તો શું થાય? શરીરમાં થાક, નબળાઈ, અશક્તિ લાગે છે. એમ છોડને પણ જમીનમાંથી અલગ અલગ ન્યુટ્રિશનની જરૂર હોય. આ ન્યુટ્રિશનની ઉણપને હિસાબે પાન પીડા પડે, પાન લાલ પડે, પ્લસ મૂળમાં રોગ આવે, આવા અલગ અલગ પ્રકારના રોગ આવતા હોય. પ્લસ જો તો વાતાવરણની અસરના હિસાબે અલગ અલગ પેસ્ટિસાઇડ આવતી હોય, જેને આપણે રસવાળી જીવાત કહીએ, ઈયળ આવતી હોય, આવા અલગ અલગ રોગ આવતા હોય. પ્લસ અલગ અલગ છોડ પર ડિસીઝ થતા હોય. આપણે કેમ જે કઈ માણસોમાં જો અત્યારે જો તો આપણે કેન્સર એક એ ડિસીઝ કહેવાય. આપણે તાવ, શરદી એ અલગ બીમારી છે, વાયરલ જન્ય રોગ છે. એમ આપણે છોડમાં પણ જો તો અલગ અલગ પ્રકારના હવા, પાણીથી વાયરસ પણ આવે છે, પ્લસ ફંગલ ઇન્ફેક્શન લાગે છે. આવા અલગ અલગ ડિસીઝ થતા હોય છે. પ્લસ ઓવરડોઝ આપણે આપીએ, દાખલા તરીકે રાસાયણિક ખાતર આપણે ઓવર આપી દીધું તોય નુકસાન, પ્લસ પાણી વધારે અપાઈ ગયું તોય પ્રોબ્લેમ. અત્યારે જો ઘણી જગ્યાએ પાણી વધુ વરસાદના હિસાબે પાણી વધી ગયું તોય આપણે છોડને નુકસાન કરે અને આ કેમિકલ વધતું જાય છે, આ છોડને નુકસાન. તો આપણે જોઈએ આના રસ્તો શું કરવા માટે, તો બાયોફિટની રેન્જમાં જોઈએ તો આપણી પહેલી જ પ્રોડક્ટ છે સ્ટીમરીચ. આ ગ્રોથ પ્રમોટર છે. એમાં અલગ અલગ જોઈએ તો આપણે જે વાત કરી એમાં મિનરલ્સ શું શું નાખેલું છે, તો પહેલા જ વર્ષે ખેડૂતોનું 40% ઉત્પાદન વધારે. કોઈ પણ પાકમાં શિયાળુ, ઉનાળુ, ચોમાસુ, બાગાયતી કોઈ પણ પાક આપણે વાવીએ એમાં જો સિસ્ટમેટિક આનો રેગ્યુલર ઉપયોગ કરવામાં આવે તો પહેલા જ વર્ષે આપણું 25 થી લઈને 40% ઉત્પાદન વધારે. અને આપણી પાસે ઘણા બધા એક્ઝામ્પલ છે. એટલે આમાં જોઈએ તો પટ આપવાથી ઝડપથી ઉગે, તંતુમૂળ વધારે, ફૂટ અને ગુણો વધારે, પાન ફૂલ ખરે નહીં, પાકની ગુણવત્તા વધારે. હવે જોઈએ એમાં શું એવા તત્વો છે, શું કામ કરે. બીજી રેન્જ છે આપણી બાયો 99. આપણો 30% ખર્ચો ઘટાડે. પહેલી પ્રોડક્ટ 40% ઉત્પાદન. નામ જો તો માર્કેટમાં સ્ટીમરીચ જેવી કોઈ રેન્જ પણ નહીં જોવા મળે. તો આપણે જોઈએ અલગ અલગ વસ્તુ કે આપણે સ્ટીમરીચમાં શું છે. તો જોઈએ પ્લાન ગ્રોથ રેગ્યુલેટર. પ્લાન ગ્રોથ રેગ્યુલેટરની વાત કરીએ તો એમાં અલગ અલગ કન્ટેન્ટ એડ કરેલા છે. જે પ્લાન ગ્રોથ પ્રમોટરમાં પ્લાન ગ્રોથ રેગ્યુલેટર છે.
જે આપણે વાત કીધી કે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટરમાં શું કન્ટેન્ટ જોઈએ તો બધા સ્ટીમરીજમાં છે, પ્લસ બાયો સ્ટિમ્યુલેટન્ટ જોઈએ તો એમાં હુમિક એસિડનું પ્રમાણ છે, પછી ચિયા વીડ એક્સટ્રેક્ટ છે, ફોલિક એસિડ છે, એન્ઝાઇમ છે, પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ છે અને માઇક્રો ઓર્ગેનાઇઝિંગ બેક્ટેરિયા પણ એમાં સ્ટીમરીજમાં. આજે તમે જો માર્કેટમાં સ્ટીમરીજની વાત કરીએ અને હ્યુમિક એસિડ અલગ માર્કેટમાં મળે, ફોલિક એસિડ અલગ મળે, એન્ઝાઇમ અલગ મળે, પ્રોટીન અલગ મળે છે, આ બધું અલગ અલગ મળે છે. આ એક જ બોટલમાં આપણી બધી પ્રકારના કન્ટેન્ટ આવી ગયા. પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર અને બાયો સ્ટિમ્યુલેટન્ટ બધું હારે આવી ગયું છે. આ બે કોમ્બિનેશન છે અને ટેકનોલોજીનો ઉપયોગ કરેલો છે. તો આપણે જોઈએ કોઈ પણ આપણે બિયારણ વાવેતર કરીએ ત્યારે સ્ટીમરીજનો જો પોટ આપવામાં આવે તો પોટ ઉપર એક જે આવરણ હોય, આવરણ ઓપન થઈ જવાથી આપણું જર્મિનેશનનું કામ 100% વધારે, 100% બિયારણ આપણું ઉગી જાય. આજે જોઈએ તો આપણને ખબર નથી કે બિયારણને પોટ આપવાથી શું ફાયદો થાય, પણ તમે તમારા ખેતરમાં આવતા દિવસોમાં શિયાળુ વાવેતર કરશો, આપણે ઘઉં, ચણા, જીરું, ધાણા કંઈ પણ વાવેતર કરીએ તો બિયારણને સ્ટીમરીજનો પોટ આપવાથી એકેય દાણો ફેલ નહીં જાય. જો પોટ આપવાની રીત અલગ અલગ છે. કોઈ કડક બિયારણ હોય, ફોતરીની હાડ હોય તો આપણે પાણીના દ્રાવણમાં બોળી પણ શકીએ. 1 લીટરે 2 થી 5 ml નાખીને આપણે એનો પોટ આપવાનો છે, કુરમો દેવાનો. કોઈ ફોતરીવાળા બિયારણ હોય, તલ છે, સિંગ છે, આપણી મગફળી અથવા લસણ છે, એને આછો સ્પ્રે મારવાનો. અને કોઈ રોપા હોય તો એના મૂળને પણ બોળી શકાય. તો પોટ આપવાથી શું થશે, જર્મિનેશન 100% થશે, ઉગાવો 100% ને થશે, એકેય દાણો આપણો ફેલ નહીં જાય. એવા આપણી પાસે ઘણા બધા એક્ઝામ્પલ છે. આ તમે જો આ સ્ટીમરીજનો પોટ આપેલ મગફળી છે ઉનાળો, એકમાં પટ મારીને વાવ્યું છે, પટ નથી માર્યો, બેમાં જો પાનના આકારમાં ફેરફાર છે. એટલે પહેલા જ વર્ષે આપણું 40% ઉત્પાદન વધારે. જો આ સિસ્ટમેટિક આના 3 થી 4 સ્પ્રે લેવામાં આવે તો આપણું ડબલ થી દોઢું ઉત્પાદન થઈ શકે. પણ સિસ્ટમેટિક રાઉન્ડ લેવા જરૂરી છે. જેમ આપણે કોઈ પણ બાળકનો જન્મ થાય ત્યારે એનું માનું ધાવણ આપીએ છીએ, થોડુંક મોટું થાય એટલે દૂધ, ખીચડી, ગળેલું આવું ખાવાનું ચાલુ કરે છે, દાંત આવવાનું ચાલુ થાય ત્યારે અનાજ ને બધું, કઠોળ ને બધું ખાવાનું ચાલુ કરે છે. એમ છોડની પણ અવસ્થા છે. છોડને જો આપણે બીજને અંકુરણને પટ માર્યો હોય, બિયારણ અંકુરણ વ્યવસ્થિત ફૂટે તો ઉપર ગ્રોથ વ્યવસ્થિત નીકળવાનો. કારણ કે વ્હાઇટ મૂળની સંખ્યા વધારવાનું કામ કરે છે સ્ટીમરીજ. આ તમે જો પટ મારીને ઘઉં વાવેલા છે, એકમાં પટ નથી માર્યો અને એકમાં પટ માર્યો છે. આ ડિફરન્સ જોઈ શકો. ઘઉં તો જંગલી જાત કહેવાય, પણ પટ મારવાથી તમને ડિફરન્સની નરી આંખે દેખાય કેટલો ઉગાવો. એટલે આ પહેલી અવસ્થા છે. આપણે બિયારણને પટ મારવો જરૂરી છે. અડધો કલાક પહેલા તમે પટ મારો તો પણ હાલે, કલાક રાખો તો પણ વાંધો નથી. પટ મારીને તમે અડધો કલાકમાં વાવેતર કરી શકો કોઈ પણ બિયારણ. અને થોડાકમાં પટ ન મારો તો તમને ડિફરન્સની ખબર પડશે. બીજું, આ બીજને પટ આપવાથી ઉપરનું જે પડ હોય એ ઓપન થઈ જાય એટલે વ્હાઇટ મૂળી ઝડપથી ઊંડું જાય અને કોટો ફૂટીને સુકાય નહીં. આ સ્ટીમરીજનો પટ આપવાથી આપણને એટલો બધો ફાયદો થાય છે. આજે ઘણા બધા લોકો બિયારણ વાવતા હોય તો પાછું એને સોંપવું પડતું હોય, બીજી વાર વાવેતર કરવું પડતું હોય. કારણ કે પટ મારવાથી ઉગાવો 100% નીકળે છે, ઉગીને સુકાતો નથી. આ આપણને ડિફરન્સ જોવા મળશે. તમે શિયાળુ કઈ પણ વાવેતર કરો, ચણા, ધાણા, પટ મારીને વાવજો અને પટ માર્યા વગરનું વાવજો, તમને ડિફરન્સ જોવા મળશે. બીજું, એની અવસ્થા હોય. આપણે જો કોઈ પણ પાક વાવીએ ત્યારે મહિના 1.5 મહિનાનો થયા ત્યાર પછી આપણે બીજા સ્પ્રે કરતા હોય, પણ સ્ટીમરીજ છોડ માટેનું દૂધ છે. આપણે કોઈ પણ પાક વાવ્યો હોય અને 3-4 પાનનો થાય, ટૂંકમાં 15-20 દિવસનો પાક થાય ત્યારે સ્ટીમરીજનો સ્પ્રે લેવો જરૂરી છે. કારણ કે પાંદ ઉપર આપણે સ્પ્રે કરશું તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વધશે, તો એનો ખોરાક બનશે. કારણ કે છોડવાનું રસોડું કહેવાય પાંદડું. પાંદડું વ્યવસ્થિત હોય તો એનો હવા દ્વારા, પ્રકાશ દ્વારા એનો ખોરાક બનવાનો. એટલે આપણે 4 પાનનો છોડ થાય ત્યારે સ્પ્રે લેવો જરૂરી છે. કારણ કે આ પાંદ ઉપર સ્પ્રે કરશું તો જમીનમાં તંતુમૂળ પણ વધારશે અને બધી પ્રકારના માઇક્રોન્યુટ્રિયન્ટ્સ લઈ શકશે. તંતુમૂળ અને ચોટીમૂળ ઊંડા જશે. બીજી અવસ્થા છે, તમે જો પાન આપણે સ્પ્રે થઈ ગયો, પેલો સ્પ્રે કર્યો હોય 4 પાનનો થયો ત્યારે 10-12 દિવસ આપણે 10-12 દિવસ પછી આપણે બીજો સ્પ્રે લેવો જરૂરી છે. કારણ કે બીજો સ્પ્રે લેશું, કારણ કે ઘણી વાર જો ચોમાસામાં આપણે સ્પ્રેનો સમય પ્રમાણે સ્પ્રે નથી લેતા એટલે આપણે ડિફરન્સ જોવા નથી મળતો. એનું કારણ શું છે, કારણ કે ત્યારે વરસાદ પુષ્કળ હોય અથવા આપણે ક્યાંય બહાર ગયા હોય ત્યારે સ્પ્રે નથી. ટૂંકમાં પેલો સ્પ્રે કર્યો હોય એના 10-12 દિવસ પછી આપણે બીજો સ્પ્રે કરીએ સ્ટીમરીજનો તો ડાળીઓ વધારે ફૂટશે. ડાળીઓ વધારે ફૂટશે તો ફ્લાવરિંગ વધારે લાગશે. આજે ફૂટ જ વ્યવસ્થિત ન નીકળે તો શું થાય, ફ્લાવરિંગ નથી લાગવાનું. એટલે આપણે અવસ્થા પ્રમાણે સ્પ્રે કરવો જરૂરી છે. પછી ત્યારે જો ફ્લાવરિંગનું સ્ટેજ હોય, ફ્લાવરિંગ લાગ્યું હોય ત્યારે આનો સ્પ્રે કરીએ તો ફ્લાવરિંગ ખરવા નહીં દે. આજે જો તો ફ્લાવરિંગ કરવા માટે વાતાવરણ પણ ભાગ ભજવે છે. અત્યારે વધુ વરસાદમાં ઘણા બધા લોકોને કપાસમાં, અલગ અલગ જગ્યાએ તુવેરમાં ફ્લાવરિંગ લાગેલું હતું તો ખરી ગયેલું છે. તો હવે પાછું આપણે જો સ્ટીમરીજનો સ્પ્રે કરવામાં આવે તો ફ્લાવરિંગ પાછું વ્યવસ્થિત લાગશે. એટલે ફ્લાવરિંગના સ્ટેજ ઉપર સ્પ્રે કરવાથી ફ્લાવરિંગ ખરવા નહીં દે અને ફ્લાવરિંગમાંથી ફળનું બંધારણ થતું હોય ત્યારે સ્પ્રે કરવામાં આવે સ્ટીમરીજનો
તો ફળની લાઇટ, ચમક, ક્વોલિટી અને વજન વધારશે. ફળ મોટું થઈ ગયું પછી જરૂર નથી, પણ ફ્લાવરિંગ લાગ્યા પછી ફળ બંધાતું હોય કોઈ પણ ક્રોપમાં, કોઈ પણ પાક હોય, શિયાળુ, ઉનાળુ, ચોમાસુ, બાગાયતી કોઈ પણ પાકમાં ફ્લાવરિંગ પછી ફળ બંધાતું હોય ત્યારે એનો સ્પ્રે કરવામાં આવે તો ફળની સાઇઝ, ચમક, ક્વોલિટી, વજન વધારવાનું કામ કરશે. આ રીતે આપણું સ્ટીમરીજનું કામ છે, કારણ કે એમાં જે બધી કન્ટેન્ટ આવી ગયા છે, છોડ માટેનું દૂધ છે, અને માર્કેટમાં એ ટાઈપની કોઈ રેન્જ જોવા નહીં મળે સ્ટીમરીજ જેવી, કારણ કે કોઈ પાસે છે જ નહીં. અને તમે જો આ બધી પ્રકારના કન્ટેન્ટ એક જ બોટલમાં આપેલા, તમે અલગ અલગ માર્કેટમાંથી લ્યો, તમે બધા કન્ટેન્ટ ભેગા કરીને જો 1 લીટર બનાવવામાં આવે તો 5 થી 7,000 રૂપિયાનું લીટર આપણને પડતર થાય. આ કંપનીના સાયન્ટિસ્ટ હોય એવા તત્વો વિકસાવ્યા છે, ખુદ પાસે રિસર્ચ સેન્ટર છે, એટલે એક જ બોટલમાં બધા તત્વો આવી ગયા. અને આમ જો તો સ્ટીમરીજની MRP 1695 રૂપિયા છે. એમાંથી જો તો આપણે 20 ml નાખીએ તો આપણે 50 પંપ થવાના, 50 પંપ થાય તો તમે જો તો આપણને માર્કેટ કરતા કેટલી સસ્તી પડી, એમ પ્રિન્ટ ભાવે વાપરે તો ટૂંકમાં કહેવાનું કારણ છે માર્કેટમાં આ ટાઈપની રેન્જ નથી, અને કંપનીએ ઘણી બધી પ્રોડક્ટને આપણી પેટર્ન એપ્લાય કરી દીધેલી છે. આ ટાઈપની આપણી સ્ટીમરીજના કામ છે. બીજી આપણી રેન્જ જોઈ બાયો 99. બાયો 99 જો તો આ કોઈ ઘણા બધા લોકો આને સ્ટીકર જ કહે છે, ખરેખર આ સ્ટીકર નથી, પણ આમ જો તો દવા અને પાણીને 100% મિશ્રણ કરી દે છે. માર્કેટમાં એવી કોઈ રેન્જ નથી કે દવા અને પાણી બે 100% મિશ્રણ થઈ જાય. આપણે શું કરે છે, કોઈ પણ તમે જો પાણીમાં પેટ્રોલ નાખો તો પેટ્રોલ મિક્સ નથી થવાનું. આપણું બાયો 99 સિલિકોન બેઝ ઉપર છે, એમાં ઘણી બધી પ્રકારના તત્વો એડ કરેલા છે. પાણી અને દવાને 100% મિશ્રણ કરી દઈએ એટલે આપણી દવા વેસ્ટ નથી થતી. આજે આપણી ઘણી બધી દવા ઉપયોગ કરતા હોય તો પાણીમાં ઉપર તરતી હોય અને સ્પ્રે કરીએ ત્યારે છંટકાવ પાણીનો જ થાય છે, દવા છોડને છેલ્લે ભાગમાં આવે છે, એટલે જીવાત દૂર થતી નથી. એટલે કોઈ પણ દવા ભેગું આપણું બાયો 99 એડ કરવાનું છે. આપણો પંપ ઉપડે ખેડૂતનો એટલે પંપે આપણે 3 થી 5 ml એડ કરવાનું છે. પછી ખડ માટેની દવા હોય તો ભલે, ફૂગનાશકની હોય તો ભલે, કોઈ પેસ્ટિસાઇડ હોય તો ભલે, કોઈ ઈયળ માટેની હોય તો કોઈ પણ દવા હોય, પંપ આપણો ખંભે ચડે એટલે બાયો 99 આપણું 3 થી 5 ml એડ કરવું જરૂરી છે. તમે 2 સ્પ્રે એના કરજો, બાયો 99 એડ કરી બીજા એમનું કરજો, તમને ડિફરન્સ જોવા મળશે. કારણ કે દવા અને પાણી 100% મિશ્રણ કરી દેશે. બીજું, જીવાત જે પાનની નીચે બેઠી હોય ત્યાં સુધી આપણી દવા પહોંચાડી દેશે, કારણ કે જીવાત તો પાનની નીચે બેઠી હોય, દવાનો સ્પ્રે આપણે ઉપર કરીએ છીએ, દવા ત્યાં સુધી પહોંચતી નથી. જો બાયો 99 એડ કરવામાં આવે તો દવાના અને પાણીને 100% મિશ્રણ કરી દઈએ, પણ જીવાત બેઠી હોય ત્યાં સુધી પહોંચાડી દઈએ અને પાંદડાના છિદ્રો બધા ઓપન કરી નાખે. માર્કેટમાં ઘણા બધા સ્ટીકર આવી, ખાલી સ્ટીકરનું જ કામ કરે, દવાને ચોંટાડવાનું કામ કરે. આ શું કરે, પાંદડાના જેટલા છિદ્રો છે એ ઓપન કરી નાખે એટલે પાંદમાં નસે નસમાં દવા ફેલાઈ જશે. એટલે જીવાત જ્યાં બેઠી હોય ત્યાં સુધી આપણી દવા પહોંચી જશે. એટલે એક જ સ્પ્રેમાં આપણને ડિફરન્સ જોવા મળશે. એટલે બાયો 99 5 ml નાખવું બહુ જરૂરી છે. બીજું, પાન ઉપર સ્પ્રે કરશો એટલે પાનની અંદર ઉતરી જશે. આજે કોઈ પણ દવા તમે જો ખાલી ચોંટાડવાનું કામ કરે, આ સ્ટીકર નથી. સ્ટીકરનું કામ કરે, સ્પ્રેડરનું કામ કરે, દવાને મિશ્રણ કરવાનું કામ કરે, અને દવા પાનની અંદર ઉતારી દે, એના છિદ્રો ઓપન કરી નાખે. જેમ આપણે રૂવાટીએ છે એમ પાંદડાના છિદ્રો હોય, આપણને દેખાતા ન હોય, એ ઓપન થઈ જાય એટલે જીવાત પાનની અંદર પહોંચી જશે, દવાને અંદર પહોંચી જાય, જીવાત સુધી દવા પહોંચશે આપણી. ત્રીજી રેન્જ જો તો આપણી રેપઅપ છે. રેપઅપ એવી વસ્તુ છે, બેક્ટેરિયલ બેઝ છે, એ કોઈ પણ પ્રકારના હવા અને જમીનથી કોઈ પણ પ્રકારની ફૂગ આવતી હોય એના ઉપર કંટ્રોલ કરવાનું કામ કરે. પણ આને એડવાન્સ વાપરવું જરૂરી છે. જો એડવાન્સ વાપરેલું હશે તો પાંદડા ઉપર કોઈ પણ પ્રકારના ફૂગજન્ય રોગ નહીં દેખાય. એટલે રેપઅપનો ઉપયોગ જો 1 લીટર પાણીમાં, પંપમાં જો તો 1 લીટર પાણીમાં 2 થી 5 ml નાખવાનું. વધારે તમને કોઈ દેખાય તો વધુ વરસાદના હિસાબે કપાસ લાલ થઈ ગયા હોય તો લાલાશ દેખાતી હોય, મગફળી હજી લાંબો સમય ઉભી રહેવાની હોય તો રેપઅપનો સ્પ્રે કરવો જરૂરી છે. તો રાતળ પણ નહીં આવે, પણ એડવાન્સ માર્યું છે અને ઘણો બધો ડિફરન્સ જોવા મળે છે. એટલે આના ભેગું કોઈ કેમિકલ ન પડે. આ જૈવિક બેક્ટેરિયા છે. રેપઅપ, સ્ટીમરીજ, બાયો 99 રાઉન્ડ લઈ શકાય. વચ્ચે તમારે કોઈ જીવાત માટેનો રાઉન્ડ લેવો હોય તો પંપને ધોવો જરૂરી છે. અને કોઈ જમીનમાં ફૂગ હોય તો એને પિયતમાં પણ આપી શકાય. વીઘે 100 ml અથવા એકરે આપણે 2 વખત 100 ml પિયતમાં આપવું જરૂરી છે વીઘે, તો જમીનની કોઈ ફૂગ નહીં આવે. બીજું છે આપણું જૈવિક કીટનાશક ઇન્ટેક. ચૂસ્યા પ્રકારની કોઈ પણ જીવાત નહીં આવે, પણ આનો એડવાન્સ રાઉન્ડ લેવો જરૂરી છે, કારણ કે આમાં કોઈ ઝેર નથી, કેમિકલ નથી. એડવાન્સ રાઉન્ડ લેશો એટલે તમારે પેસ્ટિસાઇડના રાઉન્ડ પણ નહીં લેવા પડે, કારણ કે જૈવિક કીટનાશક છે. આપણે જોઈએ રેપઅપનો ઉપયોગ કરીએ તો પાંદડા ઉપર ડાઘ પડતા હોય, લાલાશ હોય, આવા અલગ અલગ જે રોગ આવતા હોય આ રોગ નહીં આવે એડવાન્સ મારશો તો. અને આવી ગયો હોય તો અટકાવી દેવાનું કામ કરશે. પણ વાપરવાનું પ્રમાણ છે 1 લીટર પાણીએ 2 થી 5 ml. આવા રોગ દેખાતા હોય તો પંપે આપણે 15 પાણીમાં 70-75 ml નાખી સ્પ્રે લેવો જરૂરી છે. તો આ પ્રોબ્લેમ નહીં જોવા મળે અને ક્લિયર થશે. આ રીતે આપણો કોઈ પણ પાક 4 પાનનો છોડ થાય
ત્યારે સ્ટીમરીજ, રેપઅપ અને બાયો99નો સ્પ્રે લેવો જરૂરી છે. સ્ટીમરીજ 15 થી 20 ml, રેપઅપ 30 ml અને બાયો99 3 ml નાખી સ્પ્રે લેવો જરૂરી છે. બીજો સ્પ્રે 15 છે શાખાઓ વધારે ફૂટવા માટે, ડાળીઓ વધારે ફૂટે. ત્રીજો સ્પ્રે ફ્લાવરિંગ લાગ્યું ત્યારે સ્પ્રે કરો, એટલે ફ્લાવરિંગ ખરે નહીં. અને અત્યારે જો વધુ વરસાદમાં આપણું ફ્લાવરિંગ કપાસમાં ખરી ગયું છે તો સ્ટીમરીજ, રેપઅપ, બાયો99નો રાઉન્ડ લેવો બહુ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે આપણે વરાપ પણ થઈ ગઈ છે તો પંપને ગરમ પાણી પાવડરથી ધોઈને રાઉન્ડ લેવો જરૂરી છે. પ્લસ એ ફળ બંધાતું હોય ત્યારે સ્પ્રે કરો, એટલે ફળની સાઈઝ, ચમક, ક્વોલિટી અને એક સરખું ફળ થશે. આ રીતે આપણે એનો સ્પ્રે લેવો જરૂરી છે. બીજું, કોઈ પણ પ્રકારની જીવાત હોય, પેસ્ટિસાઇડ, તો આપણી પાસે જો તો ચૂસ્ય પ્રકારની કોઈ પણ જીવાત માટે આપણી ઇન્ટેક છે જૈવિક કીટનાશક. તમે જુઓ તો જૈવિક છે, કોઈ કેમિકલ નથી એમાં, પણ આનો વ્યવસ્થિત આમાં પહેલા તમે એડવાન્સ રાઉન્ડ લેશો એટલે તમારા ખેતરમાં ફૂદા જ નહીં આવે. આ કામ શું કરશે? પેલા ઈંડા ઉપર કામ, ઈંડામાંથી બચ્ચું બહાર નીકળી શકે. બીજું, પાંદડાનો ટેસ્ટ બદલી જાય એટલે જીવાત પાનમાંથી રસ સૂચી નહીં શકે. અને વચ્ચે તમારે કોઈ જો પેસ્ટિસાઇડનો રાઉન્ડ લેવો પડે તો બાયો99 નાખીને આપણે લઈ શકીએ છીએ. પણ આપણું ઇન્ટેક જૈવિક કીટનાશક છે, ચૂસ્યા પ્રકારની કોઈ પણ જીવાત ઉપર કંટ્રોલ કરે છે. 1 લિટરમાં 2 ml નાખીને એનો સ્પ્રે કરવો જરૂરી છે. પણ એડવાન્સ જેને રાઉન્ડ મારેલા છે એને પ્રોબ્લેમ નથી આવ્યો, એટલે આપણે પેસ્ટિસાઇડના ખર્ચા પણ ઘટે. આપણે જે 4-6 રાઉન્ડ લેવા પડતા પેસ્ટિસાઇડના હેવી, આની જગ્યાએ આપણે ઇન્ટેકનો ઉપયોગ કરીએ તો 1-2 રાઉન્ડ જ લેવા પડે. હવે આવતા દિવસોમાં તમે જો લાર્વિસાઇડ પણ આપણી ઇન્ટેકમાં એડ થઈને આવે છે, કારણ કે કંપનીના સાયન્ટિસ્ટનું નવું સંશોધન ચાલુ હોય. જૈવિક જે કીટનાશક છે એમાં આપણે અત્યારે થીપ્સ માટે છે, આવતા દિવસોમાં આપણે ઈયળ માટે પણ આવશે. ટૂંક સમયમાં જ આપણે જોવા મળશે માર્કેટમાં. તો એ અત્યારે સંશોધન ચાલુ છે, એ ટૂંક સમયમાં આપણને જોવા મળશે. બીજું, આપણે ફર્ટિલાઇઝરની વાત કરીએ કે આપણે જે રાસાયણિક ખાતર નાખી છે એનાથી આપણે જમીન બગડતી જાય છે. તો આપણે ફર્ટિલાઇઝરની વાત કરીએ, 1960માં એનું સંશોધન થયું. આપણે યુરિયાની વાત કરીએ, એમાં 46% નાઇટ્રોજન છે, પણ 54% શું છે આપણને કોઈને ખબર નથી. કારણ કે જમીનમાં તમે જો વીઘે આપણે 100 કિલો યુરિયા નાખીએ તેમાં 46% જ જમા થાય છે. બાકી બધું જે કેમિકલ છે જમીનમાં પડ્યું રહે છે, એટલે આપણી જમીન બંજાર થતી જાય છે અને કડક થતી જાય છે. તો આપણે જો ફર્ટિલાઇઝરનું સંશોધન કરનાર જર્મન પોતે માફી માંગીને ગયા છે કે મારાથી આવું મોટું મહાપાપ થઈ ગયું, અત્યારે આપણે બધી ભોગવી રહ્યા છે. આપણી આ હાથ પેઢીમાં કોઈ ડાયાબિટીસ ન હોય, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બીપી, હાર્ટના પ્રોબ્લેમ, કેન્સર, સંતાનના પ્રોબ્લેમ, આ બધી પ્રકારની જે બીમારી હોય એના માટે જવાબદાર છે બધું કેમિકલ. આપણે આગળની ક્લિપમાં પણ જોઈ ગયા. અને સંશોધન કરનાર વૈજ્ઞાનિક પોતે કહીને ગયા છે કે મારાથી મોટું મહાપાપ થઈ ગયું, અત્યારે આપણે બધા ભોગવી રહ્યા છે. તો આજે આવતા દિવસોમાં જો સરકાર પણ પ્રોસેસ ચાલુ છે, કારણ કે સરકારને પણ ખબર છે કે ધીમે ધીમે એની પ્રોસેસ ચાલુ છે. આવતા દિવસોમાં ઘણી બધી જગ્યાએ રાસાયણિક ખાતર બેન પણ થવા માંડ્યું. તો એની જગ્યાએ આપણી પાસે જૈવિક બેક્ટેરિયા છે, જેને સિસ્ટમેટિક રેગ્યુલર વાપરવામાં આવે તો આપણે રાસાયણિક ખાતર ધીમે ધીમે આપણે બંધ કરતું જવાનું છે. આવતા 3-4 વર્ષ જો તમે 50-30%, 40% ઓછું કરતા જશો, 3-4 વર્ષ પછી તમારે કોઈ રાસાયણિક ખાતરની જરૂર નહીં પડે. કારણ કે આપણે જમીનને એટલી બધી ઉત્તેજિત કરી નાખી છે કે આદત પાડી દીધી છે કે નાખવું જ પડે. પણ અત્યારે આપણે જોઈએ તો પરબારું કોઈને બંધ કરવાનું કોઈ તો બંધ પણ ન કરાય. એનું કારણ છે જમીનની આદત પડી ગઈ છે અને ખેડૂત પણ ન માને. તો આપણે 30-40% જે કાપ મૂકીએ એની જગ્યાએ આપણે બેક્ટેરિયા વાપરે. બે હારે નથી નાખવાના, કારણ કે આ જૈવિક બેક્ટેરિયા છે ને કેમિકલ ભેગા નાખો તો કામ ન કરે. પણ તમે વીઘે 200 ગ્રામ પહેલી વાર આપી દો અને અઠવાડિયા પછી તમારે કોઈ પણ રાસાયણિક નાખવું હોય તો નાખી શકાય. અત્યારે ઘણા બધા ખેડૂતો નથી નાખતા, છતાં એનું ક્વોલિટી વાળું ઉત્પાદન છે. આપણું નાઇટ્રોજન, પોટાશ અને ફોસ્ફરસના એજેક્ટો બેક્ટેરિયા છે, કારણ કે આપણે જમીનમાં જુઓ તો પુષ્કળ ભંડાર છે. પોટાશ અને ફોસ્ફરસ જમીનમાં પુષ્કળ છે, પણ એનું વિઘટન કરવાના બેક્ટેરિયા આપણી પાસે નથી. એટલે આમાં પોટાશ અને ફોસ્ફરસના વિઘટન કરવાના બેક્ટેરિયા છે જે જમીનમાં પડેલું પોટાશ અને ફોસ્ફરસ વિઘટન કરી છોડવાના આપશે. બીજું, જે હવામાં 78% નાઇટ્રોજન છે, એ નાઇટ્રોજનને ડાયરેક્ટ છોડ નથી લઈ શકતું, તો એને એક વિઘટન કરીને છોડવાના કામ કરશે. નાઇટ્રોજનના એજેક્ટો બેક્ટેરિયા કામ કરશે. એટલે નાઇટ્રોજન, પોટાશ અને ફોસ્ફરસ જમીનમાં આપવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણું રાસાયણિક ખાતર 25% કાપ મૂકો, બીજા વર્ષે બીજું 25% કાપ મૂકો. આવી રીતે 3-4 વર્ષ તમે 25%-30% કાપ મૂકતા જાઓ, 3-4 વર્ષ પછી તમારે રાસાયણિક ખાતર કોઈ વાપરવાની જરૂર જ નહીં પડે, કારણ કે જમીનમાં આખો બેઝ તૈયાર થઈ જશે. પોટાશ અને ફોસ્ફરસ પુષ્કળ છે, પણ એનું વિઘટન કરીને છોડને આપવાના જૈવિક બેક્ટેરિયા નથી. આપણી પાસે પોટાશ અને ફોસ્ફરસના પણ બેક્ટેરિયા છે. એને ડ્રીપ દ્વારા, ધોરિયા દ્વારા, અત્યારે વરસાદ છે જમીનમાં તો બ્લીચિંગ પણ કરી શકે, પંપની નોઝલ કાઢી. જમીનમાં ભેજ હોવો જરૂરી છે. એ રીતે આપણે જોઈએ. બીજી રેન્જ આપણું જૈવિક સેટ છે, સોઇલ હેલ્થ એન્હાન્સમેન્ટ ટેકનોલોજીના બેક્ટેરિયા, જમીનની તંદુરસ્તી વધારવાના બેક્ટેરિયા. આમાં જો તો આપણા બેક્ટેરિયા બેઝ છે, આના ભેગું કોઈ કેમિકલ ના હાલે. આને પણ પીએચમાં આપી શકાય. આમાં જો તો આપણે બધી બેક્ટેરિયામાં 10^12 બેક્ટેરિયા છે 1 ml માં. 10^12 એટલે 10 ગુણ્યા આવી રીતે 12 વાર કરો, અને કેલ્ક્યુલેટરમાં હિસાબ પણ ન આવે. 1 ml માં
અને જમીનમાં ગયા પછી આ મલ્ટીપ્લાય થતા હોય, 1 માંથી 2, 2 માંથી 4 આવી રીતે મલ્ટીપ્લાય થતા હોય. એટલે આને પણ જમીનમાં આપવાથી જમીન ફળદ્રુપ થશે. જમીન ફળદ્રુપ થશે, જમીન તંદુરસ્ત હશે તો છોડ તંદુરસ્ત રહેશે, એટલે રોગ પણ નહીં આવે. આ તમે જો સેટમાં વ્યવસ્થિત રેગ્યુલર વાપરવાથી ન્યૂઝમાં પણ આવી ગયું છે, પેપરમાં પણ લોકો આપેલું છે કે આ જમીનની તંદુરસ્તી એટલી બધી વધારે છે, બીજી સિઝનમાં પણ તમારું ઉત્પાદન સારું એવું આવે. ને આ રેગ્યુલર વાપરવાથી તમારા ખેતરમાં અળસિયા પણ જોવા મળશે. કારણ કે અળસિયા ઉત્પાદન કરવા માટે જમીનને ફળદ્રુપ કરવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. જમીન ફળદ્રુપ થશે તો જ બેક્ટેરિયા વધવાના. અને ઘણા બધા લોકો બેક્ટેરિયાને મલ્ટીપ્લાય કરવાની ટ્રાય કરતા હોય કે કોઈ ગોળ નાખે ને, પણ એનાથી નથી થતા. કારણ કે આ જૈવિક રેન્જ કંપનીના સાયન્ટિસ્ટો એવા વિકસાવેલા છે કે સિઝનમાં તમે ખાલી 2 વાર NPK આપો અને 2 વાર સેટ આપો, 2 હારે પણ આપી શકાય અને આગળ પાછળ પણ આપી શકાય. અત્યારે આપણે દાખલા કે વરસાદ વધી ગયો છે તો ડ્રીપમાં પણ આપી શકાય, ધોરિયા દ્વારા પણ આપી શકાય. વીઘે 200 ml આપવું જરૂરી છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. વીઘે ખાલી 200 ગ્રામ આ બેક્ટેરિયા મલ્ટીપ્લાય થશે. આ રીતે જો તો આમાં બધી પ્રકારના ન્યુટ્રિયન્ટ્સ છે. આપણે જોયું હતું ને માઇક્રો અને માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ, જે નાઇટ્રોજન, પોટાશ અને ફોસ્ફરસ, મેગ્નેશિયમ જે જો તો માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ છે, અને માઇક્રો જો તો આયર્ન, મેગ્નેશિયમ, બોરોન, ઝિંક જે છોડને જે પ્રકારના પોષક તત્વો જોતા હોય એ બધી પ્રકારના આવી ગયા. આપણે માર્કેટમાંથી અલગ નહીં લેવા પડે. આજે ઘણા બધા ખેડૂતો ઝિંક અલગ નાખતા હોય, બોરોન અલગ નાખતા હોય. આ બધી પ્રકારના માઇક્રો અને માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ આ NPK અને સેટના બેક્ટેરિયામાં આવી ગયા. સેટ એટલે જમીનની તંદુરસ્તી વધારના બધા માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ બેક્ટેરિયા, માઇક્રો અને માઇક્રો બંને આવી ગયા. જો રેગ્યુલર વાપરીએ, તમે જો આ જોઈ શકાય છે નાઇટ્રોજન, પોટાશ અને ફોસ્ફરસનો ઉપયોગ કરેલો છે આપણે NPK નો. ચણાના મૂળ છે, નાઇટ્રોજન કેટલું સ્ટોર થયેલું છે. આ ચણાના આટલા બધા મૂળ ન હોય, ગયા વર્ષના જ છે. તમે જોઈ શકો છો આ ફોટા ઉપરથી તમને આઈડિયા આવે કે ચણાના મૂળ કેટલા બધા તંદુરસ્ત છે. એમાં 2 વાર NPK અને સેટને પિયતમાં આપેલું, કોઈ રાસાયણિક વાપરેલું નથી, છતાં એટલા બધા મૂળનો ગ્રોથ આ કોઈ પણ પાકમાં આપણે જોઈ શકીએ છીએ. અને આ ખેતરમાં ગયા પછી ખાતરની ફેક્ટરીની જેમ બેક્ટેરિયા કામ કરે છે. એક ખેડૂતે ટેસ્ટિંગ કરેલા, કારણ કે આપણે ઘણા બધા ખેડૂતો વાપરીએ તો લિક્વિડ જેવું દેખાય, આપણને બેક્ટેરિયા દેખાવાના તો નથી નરી આંખે. એક ખેડૂતે ટેસ્ટિંગ કરેલા છે, એક એલમાં કેટલા બેક્ટેરિયા છે, અબજોની કરોડોની સંખ્યામાં બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયા આ ટાઈપના હોય, એજેક્ટો બેક્ટેરિયા છે. આપણે નાઇટ્રોજન, પોટાશ અને ફોસ્ફરસ ના આવે, આ બેક્ટેરિયા જમીનમાં ગયા પછી વિઘટન થઈને છોડને પોટાશ અને ફોસ્ફરસ આવે છે, અને હવામાંથી નાઇટ્રોજન લઈને છોડવાને આપવાનું કામ કરશે અને મલ્ટીપ્લાય થવાના છે. અને છોડને જે પ્રકારના તત્વો જોતા હોય, પાન પીળું પડતું હોય, લાલ પડતું હોય, એને જો પોષણ મળે તો આ પ્રકારના પ્રોબ્લેમ નહીં આવે. પણ આપણે વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે. બીજું, આ રેગ્યુલર વાપરશો તો તમારા ખેતરમાં અળસિયા પણ જોવા મળશે, જમીનનું ભૌતિક, જૈવિક, રાસાયણિક ગુણ એક્ટિવ કરશે અને જમીન એકદમ ભરભરી થઈ જશે. એટલે ખેતરમાં ઢેફા પણ નહીં ઉકળે, હાલા હાથી હાલશે, જમીન એકદમ લાપસી જેવી મુલાયમ થઈ જશે. બીજી આપણે જે જૈવિક ચૂસ્ય પ્રકારની કોઈ પણ જીવાત હશે, તમે જો એડવાન્સ રાઉન્ડ મારશો તો ચૂસ્ય પ્રકારની જીવાત પણ નહીં આવે. અને વચ્ચે તમારે કોઈ જો પેસ્ટિસાઇડ નો રાઉન્ડ લેવો હોય તો બાયો 99 નાખીને આપણે લઈ શકીએ. એટલે કહેવાનું કારણ છે એનું પ્રમાણ તમારું ઘટશે. પેસ્ટિસાઇડ અને રાસાયણિક ખાતરનું દિવસે દિવસે પ્રમાણ ઘટતું જશે, એમ આપણો ખર્ચો ઘટવાનો છે. આ વસ્તુ રેગ્યુલર વાપરવાથી આપણી જમીન ફળદ્રુપ થશે, તો બીજી સિઝનમાં આપણું ઉત્પાદન સારું થશે, પાકની રોગ પ્રતિકારક શક્તિ વધશે, છોડ તંદુરસ્ત હોય અને જમીન તંદુરસ્ત હોય તો રોગ નહીં આવે, ઉત્પાદનમાં વધારો થાય, ઉત્પાદનના ખર્ચમાં ઘટાડો થાય, ઉત્પાદનની ગુણવત્તા વધે અને માણસ, પ્રાણી, પશુ પક્ષીને કંઈ નુકસાન નથી કરતું. સંપૂર્ણ જૈવિક રેન્જ છે આપણી. આ તમે જો બધી બોટલો ઉપર અલગ અલગ લાયસન્સ આપેલા છે. એપેડાનું એગ્રીકલ્ચર પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, DSR લેબ લાયસન્સ છે, નોકાનું સર્ટિફિકેટ છે, ઓઇકોસર્ટના સર્ટિફિકેટ છે. દરેક બોટલ ઉપર અલગ અલગ લાયસન્સ પણ આપેલા છે. આ ટાઈપના તમને માર્કેટમાં ક્યાંય જોવા નહીં મળે. અને તમને જો કંપનીને દર વર્ષે એવોર્ડ પણ આપવામાં આવે છે. આપણે આપણી બાયોફિટની રેન્જનું સંશોધન કરનાર છે અભય ફડકે, જે લીમડો હળદરની પેટન્ટ જે અમેરિકા લઈ ગઈ હતી, આપણા ભારત સરકારને અપાવનાર અભય ફડકે. આપણી નરસિંહ રાવની સરકાર હતી ત્યારે કાનૂની કરી અને ભારત સરકારને આ પેટન્ટ રિટર્ન અપાવનાર, એનું બધું આ સંશોધન છે. બીજું જો તમે આટલા પેસ્ટિસાઇડના હિસાબે કેટલા બધા ખેડૂતોના નુકસાન પણ થાય છે, કેટલા બધા લોકોના જીવ જાય છે. તો આપણે એક આ જૈવિક અભિયાનમાં જે ભાગ ભજવીએ છીએ તો આપણે લોકોનું સારું કરીએ છીએ. તમે જોઈ શકો છો તલમાં આપણો સ્ટીમરીજનો પટ મારીને વાવેલા છે અને 2 સ્પ્રે લીધેલા, સ્ટીમરીજ, રેપો, બાયોનો, એકવાર NPK આપેલું છે. આ ડિફરન્સ જોવો, આ જોઈ શકાય છે. જીરું શિયાળુ પાક છે, પટ મારીને વાવવાથી ઉગાવો છો. આ મરચી જોવો, ડુંગળી જોવો, આ મગફળી જોવો, ગયા વર્ષની છે, એમાં સુયા કેટલા લાગેલા. આ જેતપુર પાસેની મગફળી છે. જો વિસાવદર પાસે અલગ અલગ એરિયાની મગફળી છે. જો ગોંડલ પાસે આંબેડી ગામ છે, મૂળ જોવો, ગ્રોથ જોવો, ફાલ જોવો, સુયાની સંખ્યા જોવો.
આ જો રાણપુર બેસાણની મગફળી છે, સ્ટીમરીજનો પટમાં એને વાવેલી છે, 2 સ્પ્રે લીધેલા. કપાસ જો આ મગફળી વરસાદના હિસાબે ઉપાડેલી મગફળી ખરાબ થઈ ગઈ, પણ ફાલ કેટલો લાગેલો. આ મગ જો, આ મરચી જો, આવા આપણી પાસે ઘણા બધા એક્ઝામ્પલ છે. તમે જો મગફળી પીળી હતી અને આપણો સ્પ્રે કરવાથી 7 જ દિવસમાં લીલી થઈ ગઈ ઉપલેટા પાસે. આ સોયાબીન છે, અલગ અલગ એરિયાની મગફળી. આ મરચું જો, કોઈ ડાઘ નથી, 7 થી 8 સ્પ્રે લીધેલા. ટમેટા જો, અમરેલી સાઈડના ટમેટા છે, અલગ અલગ એરિયાની મગફળી, એક જગ્યાએ નહીં. આ આપણી પાસે ઘણા બધા પ્રૂફ છે. આ ડીસાના બટેટા જો, બટેટાની સંખ્યા જો, એની લાઇટ ક્વોલિટી જો, રેગ્યુલર એનપીકે સેટ પીએચ માંથી જમીન એકદમ ભરભરી થાય. હળદર જો, આ મગફળીના પાન ઉપરથી કેટલી તંદુરસ્ત છે. આ એકમાં વાપરેલી છે, એકમાં નથી વાપરેલી, બેનો ડિફરન્સ જો. આવા આપણી પાસે ઘણા બધા એક્ઝામ્પલ છે. આ ડાંગર છે, ઘઉં છે, મકાઈ જો, દરેક પાકમાં ઉપયોગી. શેરડી જો, કેળા જો, આ શિયાળુ પાકમાં જો ધાણામાં પટમાં એને વાવેલા છે. ઘઉંમાં ડિફરન્સ જો, જેમાં એનપીકે નથી પાયેલું એમાં હાઇટમાં ડિફરન્સ, ડુંડીમાં, એની સાઈઝમાં, ઘઉંની સંખ્યામાં ડિફરન્સ. કારેલામાં વાયરસ ક્લિયર થયેલો છે. આ કપાસ જો, આ એરંડા, આ લસણ, આ જો ડુંગળીમાં બિયારણને પટ માઇન્ડ. અત્યારે આપણે કોઈ પણ વાવેતર કરીએ તો પટ મારો બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ ખેડૂત પટ મારે છે સ્ટીમરીજનો. આવી રીતે બિયારણને આપણે પટ મારી શકાય, ડાયરેક્ટ પણ મારી શકાય અને જરૂર પ્રમાણે પાણી પણ એડ કરી શકાય. આ ઘઉં જો, આ લસણ જો, અલગ અલગ એરિયાને. આ દરેક જગ્યાએ ડિફરન્સ જોઈ છે. કેટલા બધા ખેડૂતો આનો વાપરે છે. આ લસણ જો, ડુંગળી, આવા ખેડૂત છે છેલ્લા 10-12 વર્ષથી રેગ્યુલર સ્ટીમરીજ બાયોનોવાનું આપણું રેગ્યુલર વાપરે છે. અને ગયા વર્ષે જો તો ડુંગળીમાં વીઘે 400 મણ ઉત્પાદન થયેલું. હવે આપણી પાસે ઘણા બધા એક્ઝામ્પલ છે. આ જોઈ શકાય છે ખાગેશ્રી સાઈડનું ડુંગળીમાં પટ મારીને વાવેલું છે. આ લીંબુ, આ શેરડી જેવું આપણે 20-22 કાતરી જોયેલી. પણ રેગ્યુલર આનો સિસ્ટમેટિક 2 થી 3 સ્પ્રે અને 3-4 વાર એનપીકે પીએચ માં આપવામાં આવે તો 20-22 કાતરીની જગ્યાએ 35 કાતરીની આપણી પાસે લોટ ઓફ ઇન્ટરવ્યુ છે. આ ખારેક જો, કપાસ, આ મરચી, દરેક પાકમાં કામ કરે છે. આ મરચું જો કેટલું લાગેલું છે. આ મરચીમાં વાયરસ ક્લિયર થયેલો છે. એનો કલર જો, ચમક જો, આ જીરું, આ દાડમ, આ પપૈયા, ડિફરન્સ જોવો તમે. ફળ ક્યાં સુધી, થડ સુધી લાગેલા. આ ગીરના આંબા છે, આંબામાં જો સ્પ્રે લીધો. દરેક પાકમાં કામ કરે. આપણે જામનગર પાસે ખંભાળિયા ગામ છે. આ સાઈડના આ રેગ્યુલર આંબા કેટલા બધા વાવે પણ નથી ઉછેર થતો, પણ આપણી રેગ્યુલર વાપરવાથી કેટલો બધો ફાયદો છે. ગુલાબ, ગલગોટા જુઓ, રીંગણા, ટમેટા, દરેક પાકમાં કામ કરે છે. હળદર જુઓ, આ રીતે દરેક પાકમાં કામ કરે છે. આ રીતે કેટલા બધા ખેડૂતના પ્રૂફ જોવા માટે યુટ્યુબ આપણી ચેનલ છે પ્રાગરાજ પટેલ કરી, એમાં ખેડૂતના ગામ, નામ, મોબાઈલ નંબર આપેલા, કેવી રીતે વાપરવું બધી તમને માહિતી મળશે. આવી રીતે આપણી પાસે ખેતીવાડીની રેન્જ છે. તો ખેડૂત પશુ પણ જોડાયેલા છે. તો કંપનીના સાયન્ટિસ્ટે પશુ માટે પણ એક આહાર બનાવ્યો છે. કોઈ પણ પશુને અત્યારે જુઓ તો ખોરાકમાંથી જે તત્વો જોતા નથી મળતા, એના હિસાબે પશુને ચારો પૂરો ખાઈ નથી શકતા. એના હિસાબે વેતર ચૂકવાના પ્રોબ્લેમ વધતા જાય છે. પ્લસ દૂધમાં ઘટાડો આવે છે, ફેટમાં ઘટાડો આવે. જો રેગ્યુલર આ ખાંડ ભેગું 1 ચમચી સવાર સાંજ આપવામાં આવે તો પશુને જેટલા પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ જોતા હોય તો મળવાના. પ્લસ એમાં એવા કેટલી બધી પ્રકારના 30 થી 40 પ્રકારના અલગ અલગ પોષણિયા પણ એડ કરેલા છે. પ્લસ એમાં નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરેલો છે. જે આપણી જે મેથી છે, મેથી એ 100 કિલો એને ટેકનોલોજી દ્વારા 1 કિલોમાં કન્વર્ટ કરેલી. એટલે શતાવરી પણ એડ કરેલી છે. પ્લસ એમાં જર્મન ટેકનોલોજીના પ્રીબાયોટિક ને પ્રોબાયોટિક બેક્ટેરિયા પણ એડ કરેલા. એટલે એની પાચન ક્રિયા અને હોજરી બે તંદુરસ્ત રહે છે. એટલે પશુની તંદુરસ્તી વધે છે, એટલે દૂધ અને ફેટ વધે છે. માર્કેટમાં આવા ઘણા બધા લિક્વિડ આવે છે, લાંબા ગાળે નુકસાન કરતા હોય. આ ટાઈપનો તમને સીએફસી આહાર પશુ માટેનો ઈ પણ નહીં જોવા મળે. કારણ કે કંપનીના સાયન્ટિસ્ટ એવા કન્ટેન્ટ એડ કરેલા છે કે કોઈ પણ પશુને આપી શકાય. દુધાળા પશુને આપવાથી દૂધ અને ફેટ બે વધે છે. એના પણ આપણી પાસે ઘણા બધા પ્રૂફ છે. પ્લસ એને રોજનું જે કેલ્શિયમ જોતું હોય પૂરું ક્લિયર મળશે, તો એની તંદુરસ્તી વધશે. પ્લસ પેટ લોશન કહીને આપેલા છે. માખી, મચ્છર ઇત્યાદિ આપણે જે ઇન્ટેક છે એ ટાઈપના જૈવિક રેન્જ છે, કોઈ કેમિકલ નથી. અને વેટેનરી મેડિસિનમાં છે, આયુર્વેદિક વેટેનરી મેડિસિન સ્કિન લોશન છે. આ તમે જોઈ શકો છો. આપણી પાસે દૂધના પણ પ્રૂફ છે. જેમ ખેડૂતના પ્રૂફ છે એમ તમે સીએફસી લખશો એટલે પશુના પણ તમને અલગ અલગ ઇન્ટરવ્યુ જોવા મળશે. વેતર ચૂકવાના પ્રોબ્લેમ પણ ક્લિયર થયેલા છે. આચરણમાંથી લોહી નીકળતું હોય એ પણ
રેગ્યુલર આપવાથી ધીમે ધીમે ક્લિયર થશે. આ કોઈ દવા નથી, પણ દવા કરતા વિશેષ કામ કરે છે, કારણ કે એની શરીરની તંદુરસ્તી રાખે. પ્લસ પશુને રેગ્યુલર આપશો તો ઓગા પણ નહીં કાઢે. આજે ઘણા બધા લોકો 1 મહિનો ટ્રાય કરવા માટે લેતા હોય, પણ જ્યાં સુધી ખાણ આપો ત્યાં સુધી રેગ્યુલર આપશો તો તમને 2-3 મહિનામાં ડિફરન્સ જોવા મળશે. ઘણીવાર દૂધમાં વધારો થાય, કાંઈક ફેટ વધતો હોય. ધીમે ધીમે જો રેગ્યુલર આપશો તો બંને જળવાઈ રહેશે, પરબારું બે નહીં વધે. એટલે આપણી પાસે ઘણા બધા પ્રૂફ છે. તો આ ટાઈપની આપણી એગ્રીકલ્ચરની રેન્જ હતી. આમાં ઘણા બધા ખેડૂતો પણ હાજર છે, તો હું 1-2 ખેડૂતોને લાઈવ તમને આમાં બતાવીશ કે આપણે જે વાત કરી કે નવાણિયા ગામ છે વિસાવદર પાસે, સંજયભાઈ હિરપરા. તો આપણે એને કહેશું અનમ્યુટ કરીને આપણને વાત કરે કે તમે આ પ્રોડક્ટ વાપરવાથી શું ફાયદો છે. 1 મિનિટમાં આપણને વાત કરશે અત્યારે, કારણ કે એને મગફળી ઉપાડવાનું ચાલુ છે. તો આપણે સંજયભાઈ હિરપરાને અનમ્યુટ થઈને આપણને વાત કરશે. સંજયભાઈ હિરપરા છે? ના, નથી. સંજયભાઈ છે? અનમ્યુટ નથી થતા. અનમ્યુટ કરો જી. હિરપરા સંજયભાઈ લખેલું. ઓકે. હેલો, હા બોલો સંજયભાઈ, તમે કેમ છો? આ પ્રોડક્ટ કેટલા ટાઈમથી વાપરો છો? પ્રોડક્ટ 2006 છે, 6-7 થી. જીમિતભાઈ 99. તો હા, તમારે ગયા વર્ષે કેટલું ઉત્પાદન થયેલું હતું ડુંગળીમાં? ડુંગળીનું 400 મણ અને વીઘે? સિંગનું, હા, સિંગનું 30 થી 35 મણ. 30 થી 35 મણ. કોઈ રાસાયણિક ખાતર વાપરેલું? રાસાયણિક ખાતર વાપરતો જ નથી હું 7-8 વર્ષથી. હા બરોબર. તો 7-8 અત્યારે વર્ષથી તમારે મગફળીમાં વાપરેલું છે ને? હા, મગફળીમાં વાપરેલું છે ને અત્યારે? અત્યારે મગફળીમાં ઓર્ગેનિક જ કરેલી છે. હા, એમાં એનપીકે ના 2 રાઉન્ડ મારેલા હતા. મિક્સિંગ કરેલું હતું વરસાદને લીધે. 3 વાર સ્ટીમરીચ બાયો 99 અને રેપેપ, 1 વાર ઇન્ટેક્સ મારેલું હતું. કોઈ પેસ્ટિસાઇડ વાપરી છે? પેસ્ટિસાઇડ વાપરતો જ નથી હું 7-8 વર્ષથી. 7-8 વર્ષથી વાપરતા જ નથી. સંપૂર્ણ જૈવિક જ વાપરો છો, પણ એડવાન્સ વાપરો છો. હા, બરાબર. ઇન્ટેક ના રેગ્યુલર રાઉન્ડ લ્યો છો ને? પાકમાં છે રોગ આવે તો ભલે, ન આવે તો ભલે, અગાઉ એનું આપી જ ઇન્ટેક દેવાનું. દરેક વખતે વાપરો છો? એટલે આ હા, બહુ ઇમ્પોર્ટન્ટ જરૂરી છે, કારણ કે આપણે ઇન્ટેક ખેડૂતો વાપરતા નથી. રોગ આવે ત્યારે ઇન્ટેક કામ નહીં આપે. એડવાન્સ વાપરશું તો વાંધો નહીં આવે. તો હીરો નાન તેન ન આવે. જો અત્યારે લાવ માંડવી હોતે ને લઈ આવ્યો છો. બતાવો જી. આ જોઈ શકાય છે દર્શક મિત્રો, માંડવી. આમાં કેટલા 3 સ્પ્રે લીધેલા? અરે બધી પડી દો. કેટલા સ્પ્રે લીધેલા? આના મૂળ જો આ ધૂળવાળી છે માંડવી, આજ ઉપાડીને લઈ આવ્યો હતો. હું તો થાકી ગયો હતો, તોય પછી આ મીટિંગમાં જોઈન્ટ થયો હતો. આજે સવારે ઉપાડતા હતા. 35 થી 30 થી 35 મણ માંડવી થાય, 35 થી 40 મણ કદાચ છે એમ. બરાબર. કોઈ કેમિકલ વાપરેલ નથી? 2 રેપેપ ના સ્પ્રે લીધા હતા, 2 ઇન્ટેક્સ ના સ્પ્રે લીધા હતા. અને આ 7-8 વર્ષ થયા તો ઓર્ગેનિક કરું છું. એની પહેલા હું આ નેટસપ નું પ્રોડક્ટ વાપરતો. 2006-7 વખતથી વાપરતો. ત્યારે મિક્સ કરતો કેમિકલ થોડું થોડું ને 50% ને 50% ઓર્ગેનિક. બરાબર. અત્યારે કેમિકલ કોઈ નથી? અત્યારે કાંઈ વાપરતા જ નથી, ડીએપી યુરિયા કોઈ પણ વસ્તુની. બરાબર. તો જોઈ શકાય છે, જો ખેડૂત મિત્રો તમે સાંભળો, ડીએપી યુરિયા વગર પણ આપણે ઉત્પાદન લઈ શકીએ. એ રીતે ઘણા બધા ખેડૂતો વાપરે. આપણે લાઠીથી પણ છે, અમરેલી સાઈડમાં પણ આપણે પૂછીએ. વિપુલભાઈ છે એમાં? વિપુલભાઈ મેતલિયા, અનમ્યુટ થાવજી. વિપુલભાઈ, કાલે એફપીઓ ની મીટિંગ માં હું હતું? હા, એફપીઓ ની મીટિંગ માં આજ જ ગઈ ને.